सतगुरु महाराज की जय। प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी स्वामी श्री सातम ज्योति जी महाराज की जय। परम पूज्य गुरु जी स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की जय। परम पूज्य गुरु जी ब्रह्मली श्री दीनदयाल महाराज की जय। बोल बोल समझे वाले की जय। समस्त सुंदर सांग की जय। सुंदर सांजी 5 वक्त निजना महामंत्र નો જાપ કરશું। બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय। बोले श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। वंदना मैं कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। सच्चिदानंद प्राणों के आधार की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। शर अक्षर से न्यारा वो निज धाम है। अक्षर को भी सुधा नहीं उस धाम की। अक्षर को भी सुधा नहीं उस धाम की। वंदना में कर रही श्री राज की। खेल झूठा देख
आई है। खेल झूठा देखने को आई है। आगे बुरी बातें जो निधाम की, आगे बुरी बातें जो निधाम की, वंदना में कर रही थी राज की, वंदना में कर रहे थे राज की। आए पिया जी हमें जगाने धाम से, आए पिया जी हमें जगाने धाम से। नींद में थी उनकी ना पहचान की, नींद में थी उनकी ना पहचान की, वंदना में कर रही श्री राज की, वंदना में कर रही श्री राज की। सच्चिदानंद प्राणों के आधार की, सच्चिदानंद प्राणों के आधार की, वंदना में कर रही श्री राज की, वंदना में कर रही श्री राज की, वंदना में कर रही श्री राज की। बोले श्री प्राणनाथ प्यारे की जय। अच्छे आई આતમના આધાર સ્વરૂપ, જીવના જીવનજી સ્વરૂપ અપ્સરાતી શ્રી જુગલ કિશોર શ્રી રાજશ્યામાજીના પાવન શ્રી ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરીએ. તેમજ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મૂલમિલાવા માનવ મંદિર એમના સંસ્થાપક બ્રહ્મલીન શ્રી તાતમ જ્યોતિજી મહારાજશ્રી તેમજ વર્તમાન ગાદીપતિ 108 સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજશ્રીના પાવન ચરણારવિંદમાં આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. તેમજ આતમના આધાર સ્વરૂપ બ્રહ્મલીન શ્રી દીનદયાળજી ગુરુજી જેમના થકી આ તારતમ વાણી એનું રસાસ્વાદન એનું સિંચન આતમની અંદર થયું એવા પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે ઉપસ્થિત માનનીય ટ્રસ્ટીજન પૂજારીજી મહિલા મંડળ તેમજ સમસ્ત સુંદર સાધજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. સુંદર સાધજી, ગઈકાલની મઝલમાં આપણે સાંભળ્યું કે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ જે મહાનતમ બુદ્ધિના સાગર છે, મહામતી શ્રી પ્રાણનાથજીની છાપ લઈ કરી જેમણે આ શ્રી વિતક ચર્ચા રસપાન આપણને સૌને કરાવ્યું છે અને વર્ષો વર્ષથી કરાવતા જ આવ્યા, વર્ષો વર્ષ કરાવતા જ રહેવાના છે એવા સ્વામી શ્રી લાલદાસજી મહારાજજીએ ગઈકાલની મઝલના અંતર્ગત તારતમના અવતરણની વાતો આપણને સમજાવી. ક્યાં આગળ કઈ રીતના સદગુરુ સ્વરૂપ ધની દેવચંદ્રજીના સ્વમુખારવિંદથી આ જ બધી વિગત વાણી કે હું કોણ અને ક્યાંથી આવ્યો છું, કોણ મારા ભરતાર છે, આ બધા જ પ્રશ્ન એમની અંદર હતા. પરંતુ અક્ષરાતીત શ્રી રાજી મહારાજ
તેમણે પ્રગટ થઈ અને આ જ બધા પ્રશ્નોના જવાબ એમને આપ્યા. અને સુંદરસાજી વિક્રમ સંવત 1638 થી લઈને શ્રી દેવચંદ્રજીનું પ્રાકટ્ય થયું ત્યારથી લઈને 40મા વર્ષે એમની આ જે ખોજ છે એની સમાપન થાય છે. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાં પરમધામનો જે મંત્ર છે તારતમ મહામંત્ર તે 1678ની સાલમાં શ્રી દેવચંદ્રજીને પ્રદાન કરે છે. તો આ પ્રમાણે શ્રી દેવચંદ્રજી જે જઈ રહ્યા હતા શ્યામજીના મંદિરમાં અને ત્યાં આગળ જઈ કરીને કથા શ્રવણ કરતા હતા. 14 વર્ષ સુધી જે કથા શ્રવણ કરી એનું સમાપન અહીંયા આગળ થયું અને એની જ અંતિમ ચોપાઈને આપણે દોહરાવી. તો સુંદરસાજી ત્યાંથી જ આપણે મઝલને આગળ વધારીએ અને આજના જે અમુક પ્રસંગો છે એવા ગંભીર અને હૃદયને સ્પર્શ કરવા વાળા પ્રસંગો છે તેનું આપણે શ્રવણ કરીએ. તો આવો સુંદરસાજી ચોપાઈ દોહરાવીએ. વર્ષ ચતુર્દશ મેલઈ ફલ પાયો આનંદ મેરે અબ અટકાવટે કરો કથા જીન બંધ કરો કથા જીન બંધ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંવત 16 અધિક સપ્તતિ અષ્ટ અપાર કૃષ્ણ પક્ષ અશ્વિન શરદ રિક્તા તિથિ રવિવાર. તો અહીંયા અન્ય જે રીતકાર છે એમણે ઇંકિત કર્યું, સમય પકડાવ્યો કે 1678 ના વિક્રમ સંવતની અંદરમાં કૃષ્ણ પક્ષ અને અશ્વિન અને શરદ ઋતુની અંદર 11 રિક્તા તિથિના દિવસ પર શ્રી તારતમ મહામંત્રનું અવતરણ શ્યામજીના મંદિરમાં થાય છે. જે રીતના આપણે કહીએ છીએ કે શ્રી કૃષ્ણજીનું પ્રાકટ્ય એટલે કે મથુરાના કારાગારની અંદર થયું છે, પરંતુ ત્યાં આગળ તો જન્મ કહેવાય છે, જ્યારે કે પ્રગટ ક્યાં કહેવાશે તો કે નંદ ઘરના અંદરમાં ગોકુલની અંદરમાં કહેવાય છે. જન્મ લિયો ઉમરકોટ માહી પ્રગટ ભય નવતનપુરી में जाही लियो जन्म मधुपुर में जैसे प्रगट भये गोकुल में तैसे. જે રીતે મધુપુરની અંદર જન્મ લીધો છતાં કહેવામાં આવ્યું કે ગોકુળની અંદર શ્રી કૃષ્ણનો પ્રાકટ્ય થયો છે, તે જ રીતના સદગુરુ સ્વરૂપધની દેવચંદ્રજીનો જે જન્મ છે એ તો ઉમરકોટ અને મારવાડની અંદર કહેવામાં આવ્યો, પરંતુ પ્રગટ ક્યાં થયા તો કે નવતનપુરી में जैसे નવતનપુરી ધામમાં તેઓ પ્રગટ થયા. માટે જ અહીંયા કહ્યું કે એતે દિન ત્રિલોક में हुती जो बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ने प्रगटे पूरी नवतन. સ્વપ્નની બુદ્ધિ આ સંસારની અંદરમાં હતી. જેટલા પણ તીર્થંકર પેગંબર અવતારી પુરુષો થયા તે સૌ કોઈની અંદર જે બુદ્ધિ છે તે આ સંસારની અંદર જ ચાલી શકે. એની સીમા ક્યાં છે? 14 લોક અને નિરાકાર સુધીની બુદ્ધિ છે. પરંતુ આ જાગૃત બુદ્ધિ જે શ્રી દેવચંદ્રજી લઈને પ્રગટ થયા છે, પધાર્યા છે, આ જાગૃત બુદ્ધિ તો કેવલ ક્યાં છે? શ્રી સદગુરુ સ્વરૂપના અંદર નિહિત છે. જે જાગૃત બુદ્ધિએ પહેલા રાસ મંડળની અંદરથી શું જોયું હતું? અખંડ બ્રજ ને અખંડ રાસ લીલાને જોઈ હતી. આનું જ નામ છે જાગૃત બુદ્ધિ. આ જાગૃત બુદ્ધિ અક્ષર ભગવાનની છે અને આ જાગૃત બુદ્ધિ અક્ષરધામની અંદર કઈ સમય સુધી ઇંતજારમાં હતી કે ક્યારે મારા ધની શ્રી રાજી મહારાજ હુકમ આદેશ કરશે
અને ક્યારે હું સંસારની અંદરમાં પ્રગટ થઈશ અને ક્યારે મારા દ્વારા જાગણીનું કાર્ય થશે? તો આ જ વાતની પરીક્ષા પ્રતીક્ષા આ જાગૃત બુદ્ધિ કરી રહી હતી. અને હવે સમય આવી પહોંચ્યો કે સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીના અંદરમાં પ્રગટ થઈ અને આ જાગૃત બુદ્ધિ હવે પરમધામ સંબંધી લીલાને જાહેર કરશે. તો અન્ય જેટલા પણ તીર્થંકર અવતારી પૈગંબર પુરુષ જે કાંઈ પણ થયા હોય એમના અને સદગુરુ દેવચંદ્રજીની અંદરમાં શું અંતર છે? અન્ય બધાની અંદર સ્વપ્ન બુદ્ધિ છે. શ્રી દેવચંદ્રજી માત્ર એવા છે જેમને જાગૃત બુદ્ધિના અવતાર કયા છે. માટે આપણે કહીએ ને બુદ્ધ કલ્કી અવતાર. તો બુદ્ધ શું છે? જાગૃત બુદ્ધિ એમના અંદરમાં પ્રવેશ છે. તો એવા શ્રી સદગુરુ સ્વરૂપ ધણી દેવચંદ્રજી જેમને શ્રી તારતમ મહામંત્ર પ્રદાન કરવામાં આવ્યો. આ મંત્ર કેવો છે એના માટે શાસ્ત્રો કહી રહ્યા છે કે મંત્ર ચિંતામણી પ્રોક્ત ષોડશાર્ણો મહામનુઃ બ્રહ્મ પ્રિયાણામ સાનિધ્યમ દદાતિ એવ ન સંશયઃ. આ મંત્ર તો ચિંતામણી રૂપ મંત્ર કહ્યો છે. ચિંતામણી શું છે? તો કે જેનું ચિંતન કરીએ એ વસ્તુ સુલભ જેના દ્વારા થઈ જાય એને કહ્યું છે ચિંતામણી. એવી જ રીતના આ લક્ષ્ય જે તારતમે નિર્ધારિત કર્યું તો એ લક્ષ્ય શું છે? પરમધામ અને મૂળ મિલાવા. તો પરમધામ મૂળ મિલાવાનું લક્ષ્ય તારતમે આપ્યું. એનું ચિંતન કરો તારતમ મહામંત્રના દ્વારા તો આ લક્ષ્યની પ્રાપ્તિ થઈ જશે. એવી રીતના આ જે મહામંત્ર છે એને ચિંતામણી રૂપી મંત્ર કહેવામાં આવ્યો. કારણ કે આ મંત્ર થકી જ્યારે તમે પરમધામ મૂળ મિલાવા શ્રી રાજ્ય શ્યામાજીના ચરણ કમલનું ધ્યાન અને ચિંતન કરશો તો આ જ ચિંતનના માધ્યમથી શ્રી પરમધામની પ્રાપ્તિ આ મંત્ર કરાવી દેશે. એમાં કોઈ બેરાઈ નથી. માટે જ કહ્યું છે કે બ્રહ્મ પ્રિયાણામ સાનિધ્યમ. આ જે 16 યુક્ત મંત્ર કયો છે તારતમ, આ કોના માટે આવ્યો અને કોના દ્વારા આનો પ્રચાર થશે? તો ચોખ્ખા શબ્દની અંદર શાસ્ત્ર કહી રહ્યા છે કે આ મંત્રનો પ્રચાર બ્રહ્મ પ્રિયાઓ દ્વારા થશે. દદાતિ એવ ન સંશયઃ. એની અંદર રજમાત્રનો સંશય નથી કે આ મંત્રનો પ્રાકટ્ય આ બ્રહ્મપ્રિયા દ્વારા થયું, કેમ કે સુંદરબાઈ સખીને માધ્યમ બનાવીને થયું. એવી જ રીતના આ સુંદરબાઈ સખીએ શ્રી ઇન્દ્રાવતી સખીની ઉપરમાં જિમ્મેદારી આપી અને શ્રી ઇન્દ્રાવતી સખીના માધ્યમથી હવે આ 14 લોકની અંદર પસરી જશે. તે માટે બ્રહ્મપ્રિયાઓનું જે સાનિધ્ય પ્રાપ્ત કરે છે અને જે તારતમના તલે આવે છે એમના માટે આ મંત્ર દ્વારા પરમધામની પ્રાપ્તિ અવશ્ય થશે. સુંદર સાજી, હવે આની સાથે આપણે આજના પ્રસંગની ઉપરમાં ગૌર કરીએ તો સદગુરુ શ્રી દેવચંદ્રજી જેમને આ પરમધામનો મહામંત્ર સ્વયં શ્રી રાજી મહારાજે પ્રદાન કર્યો છે તો એમના દિલના ભાવ કેવા હશે? શ્રી રાજી મહારાજે એમને કહ્યું કે મેં ભેજું તમામ. આજે બધા સુંદર સાથ કઈ રીતે ભેગા થાય છે? કારણ કે શ્રી રાજી મહારાજ એમને લઈને જોડી રહ્યા છે ત્યારે સુંદર સાથ ભેગું થાય છે. નહીં તો આ માયાની વચ્ચે સુંદર સાથને ભેગું થવું એ પણ અત્યંત મુશ્કેલ છે. પરંતુ જ્યાં રાજી મહારાજનો હુકમ થાય છે ત્યાં જ સુંદર સાથ ભેગું થાય અને સદગુરુ સ્વરૂપના સાનિધ્યમાં આવે છે. તો આ પ્રમાણે શ્રી કૃષ્ણજીએ દેવચંદ્રજીને સમજ આપી કે હું તો તમારી પાસે બધી સખીઓને મોકલીશ, પણ જે તમારા ચરણોમાં આવે એમની પરાત્માની ઓળખાણ તમારે કરવાની, એમની જાગણીની જિમ્મેદારી તમારા ઉપર છે. આ જિમ્મેદારી તો 14 વર્ષ પહેલા જ આપી હતી. ક્યારે? ઘુઘરી પ્રસાદ જ્યારે એમને આરોગ આવ્યો, એમને આગળ લગાવ્યા
તો જાગણીના બ્રહ્માંડની જિમ્મેદારી એમને જ આપી કે સખીઓને તમે જાગૃત કરો. હવે કયા અનુસાર શ્રી દેવચંદ્રજીના દિલના હાલ જુઓ તો વિતકાર કહી રહ્યા છે. જ્યો જ્યો લીલા ઠોર સબ લખે આપ સાક્ષાત, ત્યો ત્યો આતુરતા વડે મિલન અપની જાત. શ્રી દેવચંદ્રજી દરેક પરમધામની લીલાને જોઈ શકે છે. અષ્ટપ્રહર દિન 64 ઘડિયા જે પરમધામમાં લીલા ચાલી રહી છે એ અષ્ટપ્રહરની લીલા શ્રી દેવચંદ્રજી હર ક્ષણ હર પલ આ લીલાને જોઈ રહ્યા છે. હવે શ્રી દેવચંદ્રજીના દિલમાં લાગે છે કે આ લીલા, આ મૂલ મિલાવા જ્યાંથી બેસીને સખીઓ ખેલ જોઈ રહી છે, રાજી મહારાજ એમને ખેલ દેખાડી રહ્યા છે, તો આ મૂલ મિલાવાને હું જાહેર કરું, આ લીલાને હું જાહેર કરું. પરંતુ રાજી મહારાજે બીજું એમ પણ સમજાવ્યું છે કે લીલા કોને સમજાવવાની? ગમે એવા અપાત્ર હોય, કુપાત્ર હોય એને તો દઈ ન શકાય. તો જે પરમધામની સખીઓ છે જેને હું મોકલીશ એમને તમે આ જન્મ પીરસજો, આ વાત પણ કરી છે. તો શ્રી દેવચંદ્રજીના દિલમાં લાગે છે ઉત્સુકતા વધી રહી છે, ઉમંગ વધી રહ્યો છે. ક્યારે મને મારા ધામની સખીઓ મળે અને ક્યારે હું એમને આ ધન પીરસું. આ રીતે અપની જાત કહેવાનો મતલબ બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ મને મળે અને એમને આ ધન હું ક્યારે પીરસું. તો દેવચંદ્રજી બધી બાજુ નજર કરવા લાગ્યા, ક્યારે કોઈ સખી આવે. યાદ આવી ગાંગજીભાઈની, જે ગાંગજીભાઈએ પહેલા પણ શ્રી દેવચંદ્રજીના ચરણોમાં અરજી કરી હતી કે તમને કોઈ અદ્ભુત વાત યા રહસ્યની વાત જાણવા મળે તો તમે અવશ્ય મને કહેજો. તો ગાંગજીભાઈના ઘરે સંદેશ મોકલાવે છે શ્રી દેવચંદ્રજી તરત જ આવી અને મને મળો. પરંતુ ત્યારે જ ખબર પડી, પાઈ ગૃહ તે ખબર તહા ગયો પોત ચડી કાહી. ગાંગજીભાઈના ઘરેથી જવાબ આવે છે કે ગાંગજીભાઈ અરબ યાત્રા પર ગયા છે નાવમાં ચડીને. વ્યાપાર કરવા માટે તેઓ અવારનવાર જતા જ હોય છે. તો ગાંગજીભાઈ તે સમયે હતા નહીં અને શ્રી દેવચંદ્રજી હવે અન્યને ગોતવા લાગ્યા. શૌર કર્મ કો એક દિના, સેન ભક્ત કો વંશ, આયો ચલી તાસો કહત, આતમ તત્વ સદંશ. હવે એક વાર એવું થયું કે શ્રી દેવચંદ્રજીની દ્રષ્ટિમાં એક વાણંદ આવી જાય છે જે ક્ષૌર કર્મ આદિ કરતો હતો. અને જ્યારે તે નજરમાં આવ્યો, શ્રી દેવચંદ્રજીના હાવભાવ એના લક્ષણને જુએ છે. તો જે લક્ષણ જોયા કે હાથેથી તો ભરપૂર કામ અને મહેનતથી કામ કરે છે, ધ્યાન આપીને કામ કરે છે, પણ એની જુબાન જે છે એ એક ક્ષણ માટે પણ સ્થિર રહેતી નથી, કારણ કે હર પલ એ પ્રભુનું સ્મરણ કરે છે, હર ક્ષણ પ્રભુનું ગુણગાન ગાતા જ જઈ રહ્યા છે. તે માટે શ્રી દેવચંદ્રજી આ લક્ષણોને જોઈ કરીને વિચાર કરવા લાગ્યા કે આ કોઈ સખી નથી જે રાજી મહારાજે કહ્યું હું મોકલીશ. તમે એની પરખ કરજો, એની પરાત્મને તમે જોઈને એને સમજાવજો. જ્યારે શ્રી દેવચંદ્રજીના દિલમાં લાગી આવ્યું તો એને બોલાવે છે અને વાત પૂછી કે તમે દૈનિક કેટલી કમાઈ કરો છો? તો હજામ કહે છે કે દૈનિક રૂપથી 4 પૈસા હું કમાઉં છું, એના દ્વારા ઘરનું સંચાલન થાય છે અને ભવિષ્યની માટે થોડી ઘણી બચત પણ કરું છું. શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે તમને અગર હું 4 પૈસા આપું તો શું તમે દિવસભર મારી પાસે બેસી અને આત્મજ્ઞાનની ચર્ચા શ્રવણ કરશો? હવે એ ભાઈ કહે છે એમાં શું, એ તો બહુ સારી વાત છે, કારણ કે એક ઓર તો પરબ્રહ્મની મને કથા ચર્ચા સાંભળવા મળે અને બીજી ઓર કોઈ કામ કરવું પણ ના પડે. તો એમાં તો બહુ સરસ મજાની વાત છે, હું કાલેથી જ આવું છું. તો પૈસા 4 રોજ કરી, રોજ એટલે કે રોજગારના
હાઉસમાં 4 પૈસા તેને દેવા માટે દેવચંદ્રજીએ વચન આપ્યું અને બીજા જ દિવસથી જ્યારે તે આવવા લાગ્યો, શ્રી દેવચંદ્રજીને પરમધામ દર્શન થતા તો એ પરમધામ દર્શનની વાતો એની સમક્ષ કરવા લાગ્યા. ક્ષર પરે અક્ષર, અક્ષર પરે અક્ષરાતીત અને આ અક્ષરાતીત પરમધામની અંદરમાં 25 પક્ષ છે. મધ્યના કહીએ તો શ્રી રંગમહલ છે અને આ શ્રી રંગમહલ 9 ભોમ અને 10મી આ કાશી છે. પ્રથમ ભોમની અંદર પ્રવેશ કરતાની સાથે 28 સ્તંભનો ચોક, રસોઈનો ચોક, 4 ચોરસ હવેલી પાર કરી 5મો ચોક આવ્યા મૂલ મિલાવા. મૂલ મિલાવાનું વર્ણન અહીંયા કરીને સમજાવ્યું કે કઈ રીતના અહીંયા શ્યામ શ્યામાજી સખીઓની બેઠક બેઠી છે. અહીંયા જ આપણે ચિત્તને એકાગ્ર કરવાનું છે. આ વાતો સમજાવતા સમજાવતા હવે બીજી ભોમ, ત્રીજી ભોમ, ચોથી ભોમ, 10મી ભોમ સુધી લઈને જાય છે. આ પહેલા દિવસનો અભ્યાસ પૂર્ણ થતાની સાથે 4 પૈસા દઈ વિદાય આપી. બીજા દિવસે જ્યારે તે ફરી આવે છે તો આગળ જે કહીએ કે પરિક્રમાવત જતા ભટ્ટીપલની ચોકી, ફુલ્લુરબાગ અને લાલ ચોતરા તાળવન તેમજ પૂર્વ દિશાના 7 ઘાટ ને ત્યાંથી લઈને પાટઘાટ સુધીનું વર્ણન કરવામાં આવ્યું. આ બધું જ સાંભળે છે અને ત્યાર પછી આગળના પ્રસંગો સાંભળી કરી હોજકોસ્તર તળાવ, પુખરાજ પહાડની વિગત વર્ણનને પણ એણે સાંભળી. 4 પૈસા આપ્યા. આજે પણ વિદાય થઈ અને ત્રીજા દિવસે જ્યારે મજલ પ્રારંભ થાય છે તો ત્રીજી પરિક્રમા જલેબની લહેર અને જ્યારે ચોથીમાં લઈને ગયા માણિક પહાડનું વર્ણન જ્યારે કરવા લાગ્યા કે 12,000 ભોમની ઊંચાઈ, પ્રત્યેક ભોમની અંદર 12,000 હવેલીની 12,000 હારો લાગેલી છે તો 14 કરોડ 40 લાખ હવેલીઓનું વર્ણન છે. આ પ્રમાણે કરતા કરતા એને સમજાવી જ રહ્યા હતા કે ત્યાં જ હજામે તો હાથ જોડી દીધા. આ તમારા 4 પૈસા અને મને મારું કામ વાલું છે, પરંતુ આ રીતે આ જ પરમધામનું વર્ણન જે આટલું વિશાળ છે એને હું ગ્રહણ કરી શકતો નથી. અને કઈ રીતે ગ્રહણ કરી શકાય? કારણ કે માયાની અક્કલ બુદ્ધિ, માયાની આપણી મત કેવડી છે? અલ્પ બુદ્ધિ એને કહ્યું છે કે જેની અંદર વિશાળ પરમધામ સંબંધી વાતો છે, એ વાતો, એ સ્ટ્રક્ચર જે હોય ને એ તો બેસતું જ નથી. માયાની ગમે એટલી વાતો કરશો એ બધું બેસી જાય. માયાની અંદર ગેરાઈમાં લઈ જઈને વાતો કરશો તો પણ બેસી જાય, પણ પરમધામ સંબંધી વાતો ગમે એટલી કરીએ તેમ છતાં આ વાતો અંદર બેસતી નથી. તો એ જે હજામ હતા એને હાથ જોડી દીધા. હું સરસથી મારું કામ કરીશ, કામ કરતા કરતા પ્રભુ ભજન કરીશ અને તે અહીંયાથી જતો રહે છે. શ્રી દેવચંદ્રજીને લાગ્યું કે જે રીતે મેં સમજ પાડી હતી કે આ તો પરમધામના હશે, પરંતુ આ બી પરમધામના નથી, નહીં તો આ રીતના ભાગી શકે નહીં. પણ હવે શ્રી દેવચંદ્રજીને લાગી આવ્યું કે મારે કોઈને પણ જાગણી કરવી હોય તો આ એની રીત નથી. શ્રી દેવચંદ્રજીએ તો 35 વર્ષ મહેનત કરી. એમનું હૃદય એટલે કે અત્યંત શુદ્ધ ને પવિત્ર છે. ત્યારે આ હૃદયની અંદર રાજી મહારાજ આવીને સાક્ષાત વિરાજમાન થયા છે. પરંતુ અન્ય જે માયાની અંદર રાત દિવસ વ્યતીત કરી રહ્યા છે એમનું દિલ એ માયાની તરફ સંલગ્ન છે. તે માટે અહીંયા આગળ શ્રી દેવચંદ્રજી આ વાતને સમજે છે અને હવે જે બીજી ઓર દાનવીભાઈનો જે કિસ્સો બન્યો એના વિષયમાં વિતકાર અહીંયા કહે છે. કિસ્સા ગાંધજી શાહ કો તબ જગ બીત્યો જોઈ, સુનો હકીકત તૌન અબ ગ્રહી કછુક મેં સોઈ. ગાંધીભાઈનો જે કિસ્સો પ્રસંગ છે એના વિષયની હકીકતને મેં મારા દિલમાં ધારણ કરી આમ વિતકાર કહી રહ્યા છે અને તમારી સમક્ષ એને જ હું પ્રસ્તુત કરું છું. તો ધ્યાન દઈને સાંભળજો કે ગાંધીભાઈ તો વિદેશ યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે, પણ એમની સાથે શું થાય છે?
नाव विषयी श्री कृष्ण जी दर्शन दिए तहाँ आई, करो दरस लियो शरण तुम श्री देवचंद्र जी को जाई। बोलिए श्री सतगुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की। सुंदर साजी गांधीभाई ने दर्शन મળ્યા, આપણને મળી જાય તો અને શ્રી કૃષ્ણજી જે રીતના ગાંધીભાઈને કહે છે એવી રીતના આપણને આવીને કહે કે સદગુરુ સ્વરૂપના ચરણ કમલ ગ્રહણ કરી લો, હમણાં ને હમણાં પાછા વળો। નાવમાં અરબ યાત્રામાં જઈ રહ્યા છે, પરંતુ એમને કહ્યું કે તરત જ પાછા વળી જાઓ। તો ગાંધીભાઈને લાગ્યું આ તો મારું સ્વપ્ન છે, તો સ્વપ્નની વાતની ઉપર વિશ્વાસ કરતા નથી અને ગાંધીભાઈ નાવમાં જ બેઠા રહ્યા, પાછા ગયા નથી। એવી જ રીતના બીજી વાર ફરીથી સંકેત મળે છે, દર્શન આપીને પાછું કહ્યું કે તમે દેવચંદ્રજીના ચરણને ગ્રહણ કરો। છતાં પણ ગાંધીભાઈ એમ જ સમજે છે કે આ તો સ્વપ્નની વાત છે, વિશ્વાસ ન કર્યો। હા, હું પાછો આવીશ ભારત દેશમાં તો પહેલા હું દેવચંદ્રજીની સાથે મુલાકાત અવશ્ય કરીશ, પણ અત્યારે ને અત્યારે હું જવાનો નથી। હવે અહીંયા લીલા બની ત્રીજી વાર, रूप मुकुट धारी तहाँ लख्यो तीसरी बेर। त्रीजी वार आवे छे मुकुटधारी स्वरूप, कया हाल में मुड़कीवो तुम किन्नी अति जेर। आवे અને શ્રી કૃષ્ણજી દેવચંદ્રજીને ગાંધીભાઈજીને કહે છે કે तुम हाल में मुड़कीवो, તરત ને તરત પાછા વળો, તત્ક્ષણ પાછા વળો, આ મારો હુકમ છે। तुम किन्नी अति जेर, बहु ज देरी तमे करी चुक्या छो। मैं 2 વાર તમને આદેશ આપી દીધો, છતાં તમે મારી આજ્ઞાને સ્વીકારી નથી। હવે હું શું કરીશ? કૃષ્ણજી કહી રહ્યા છે, હમ અબ મુરકાવી તુમઈ, હવે તમે તો જશો નહીં, હું તમારી નાવને દિશા જ પલટી દઉં છું। तुमरो वश कछु नाहे, उतरी नावती जाऊ घर, करो दर्श तुम ताहे। बोलिए श्री सतगुरु महाराज की जय। श्री कृष्णजीए કહ્યું કે હવે હું તમારી નાવની દિશાને જ બદલી દઉં છું। જે પવન અનુકૂળ હતો તે પ્રતિકૂળ થઈ જાય છે અને તે દિવસોની અંદર તો પવનના આધાર પર જ નાવ ચાલતી। પવન પ્રતિકૂળ થાય છે તો જે કિનારાથી બેઠા છે એ જ કિનારામાં પાછા ઉતરી જવું પડ્યું। જ્યારે શ્રી કૃષ્ણજીની વાત પોતાના મનથી સ્વીકાર ન કરી તો આ રીતે નાવ જ પાછી મોકલી દીધી અને ગાંધીભાઈ પાછા ભારતના કિનારે ઉતરી ગયા। ઉતરી કરી અને હવે સર્વપ્રથમ કાર્ય એ કરે છે કે શ્રી દેવચંદ્રજીની પાસે જાય છે। જાગે પર ઘટિકા ભઈ, લગ્યો आई तूफान, फिरियो जहाज तबई तहाँ, रयो ना हाथ निदान। ગાંધીભાઈ જે નાવમાં સૂતા છે, પાછું ત્રીજી વારનું સ્વપ્ન આવ્યું। એમાંથી જ્યારે ઉઠીને બેઠા થયા તો જાગ્યા પછી જોયું કે એક ઘડી વ્યતીત થઈ એટલી વારમાં તો તુફાન આવે છે। વિપરીત દિશામાં હવે પવન ચાલે છે અને અહીંયા શ્રી ગાંધીભાઈજી પાછા આવી જાય છે ભારતના સમુદ્રી કિનારા ઉપરમાં। सतगुरु आगे आनी कर, ठाड़े 2 कर जोरी, आयो तुम्हारी शरण अब, मेटो मेरी खोरी। बोलिए श्री सतगुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की जय। ગાંધીભાઈની પાસે કોઈ વિકલ્પ રહેતું નથી અને જ્યારે કિનારા પર ઉતર્યા તો તરત જ આવે છે હવે શ્રી દેવચંદ્રજીના દર્શનાર્થ। ખબર પડી ચૂકી છે કે આ બધું એક સ્વપ્નિક ઘટના ન હતી, આ તો વાસ્તવિક હતું અને શ્રી કૃષ્ણએ 3 વાર મને સમજાવ્યો, આજ્ઞા આપી। આ કૃષ્ણજી ક્યાંથી પધાર્યા? જે ધની દેવચંદ્રજીના હૃદયમાં વિરાજમાન છે, જે એમને વારે વારે યાદ કરી રહ્યા
રહ્યા છે. ત્યાંથી જ પ્રગટ થઈને દર્શન ગાંગજીભાઈને આપ્યા. ન માન્યા તો નાવને પાછી મોકલી દીધી. અને આ રીતે આવી અને ગાંગજીભાઈ શ્રી દેવચંદ્રજીના દ્વાર પર ઉભા રહે છે. ઠાડે દ્વે કર જોડી, બંને હાથ જોડીને ઉભા રહ્યા અને સદગુરુના ચરણોમાં વિનંતી કરી, મેટો મેરી ખોરી. ખોરી એટલે વિકાર. જે આપણી અંદરની કમી ખામી ને વિકાર હોય છે એને લઈને જ તો આપણે પાછા પડીએ છીએ. કોઈ પણ પોતાનું ખરાબ ઈચ્છતા ન હોય, પણ એ જ કમી ખામી વિકાર, એ જ મનનો મેલ હોય કે જે આપણને પાછળ રાખે છે. તો ગાંગજીભાઈ સમજી ગયા છે કે હવે મારે મારા મનને શુદ્ધ કરવાનું છે. અને કઈ રીતે મન શુદ્ધ થાય? તો સદગુરુ સ્વરૂપના દર્શન માત્રથી જ થઈ જાય. ત્યાં ગયા, એમના ચરણોમાં વિનંતી કરી કે મારા તમામ વિકારોની તમે ક્ષમા આપો, મારી તમામ ખોરીને તમે હવે મિટાવો. આ રીતના હવે ગાંગજીભાઈ સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીની સાથે થયા અને મિલાપ જ્યારે થાય છે, હવે તે સમયે સદગુરુ સ્વરૂપે તો ચરણોમાં લઈ જ લીધા, પણ હજામને જે રીતના વાતો કરી હતી, ડાયરેક્ટ પરમધામની વાતો હતી, એ રીતના વાત ન કરી અને ગાંગજીભાઈને ક્રમશ સમજાવતા જાય છે. ક્રમશ સમજાવવું તે બેહદ જરૂરી છે. તો અહીંયા સમજાવતા ગયા, ફેર જન્મ સે લેકે આए नए नगर, तहाँ लो सारी वीतक, सो कह चले ता ऊपर. ગાંગજીભાઈને દેવચંદ્રજીના ઉપરમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને એવી જ રીતના સદગુરુ સ્વરૂપને ગાંગજીભાઈના ઉપરમાં પૂર્ણપણે વિશ્વાસ છે કે આ તો વસ્તુના પૂરા પાત્ર છે. માટે સદગુરુ સ્વરૂપ એમને ધન પીરસવા માટે તૈયાર છે, પરંતુ હજામ જે રીતના ભાગી ગયો તો એ રીતે પીરસશે નહીં. શ્રી દેવચંદ્રજી હવે પોતાની વાતો ગાંગજીભાઈની સામે કરવા લાગ્યા, પોતાની વિતક એમને સમજાવવા લાગ્યા કે જન્મથી લઈને 5 વર્ષની ઉંમરમાં જ એમને કઈ રીતનો વિચાર પ્રગટ થયો. 5 વર્ષથી લઈને 11 વર્ષની ઉંમર સુધી જ કઈ રીતે ગુરુ કરવાની ચાહના દિલમાં પ્રગટ થઈ. ત્યાર પછી ઉમરકોટને છોડી દીધું, બરાકની સાથે જતા પહેલી વાર કેવી રીતના દર્શનની પ્રાપ્તિ થઈ, એવી જ રીતના આગળ વધતા વધતા કચ્છ દેશની અંદરમાં એમણે કઈ રીતે ખોજ કરી. 4 વર્ષ સુધી ચિત્તને શાંતિ મળતી નથી. પછી ભુજનગર પહોંચ્યા ગુરુ હરિદાસજીના પાસે. હરિદાસજીની પાસે સેવા અને સત્સંગના માધ્યમથી શ્રી દેવચંદ્રજી આત્મસમર્પણ કર્યું અને ત્યાર પછી હરિદાસજી એમને મંત્ર અને જે વાઘા વસ્ત્ર હતા રાસમંડલથી આવેલા એ કઈ રીતે એમને બક્ષિસમાં આપ્યા, પ્રદાન કર્યા. એની સેવા કરતા કરતા બીજી વારના દર્શન દેવચંદ્રજીને કઈ રીતે થાય છે, શ્રી કૃષ્ણજીની સાથે કઈ રીતે વાર્તાલાપ થાય છે ગોકુળની અંદરમાં, આ બધી જ વાતો કોને કરી? ગાંગજીભાઈને કરી. સાંભળી રહ્યા છે ખૂબ જ ધ્યાન આપીને. વિચાર કરો કે પરમધામની વાત ડાયરેક્ટ કોઈ કરે અને આ વિતક દ્વારા કોઈ આ રીતે જગાડે તો કેટલો અંતર હોય બંને વાતમાં. તો ગાંગજીભાઈ પણ ધીરે ધીરે એમનું જે હૃદય છે એ સદગુરુ દેવચંદ્રજીના પ્રત્યે ઓર પ્રસન્ન થતું જાય છે, ખીલતું જાય છે. હવે શ્રી દેવચંદ્રજીએ સમજ પાડી કે શા માટે તેઓ હલ્લાર દેશમાં આવ્યા હતા અને હલ્લાર દેશમાં આવીને ભાગવતની 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ એમણે કઈ રીતના સાંભળી એ તો ગાંગજીભાઈ સ્વયં પણ એમાં સાક્ષી રૂપ હતા. અહીંયાથી ગાંગજીભાઈએ સ્વયંની સદગુરુ સ્વરૂપની આ જે યાત્રા છે એને જોઈ છે. ફેર નયે નગર में ज्यों कर भया दीदार, सो सारी बताए दई जो मेहर परवरदिगार. નવા નગરની અંદર કઈ રીતે દેવચંદ્રજીને ત્રીજી વખત દર્શન પ્રાપ્ત થયા તો આ વાત શ્રી દેવચંદ્રજીએ ગાંગજીભાઈને કહીને સમજાવી અને કેમ
પરદિગાર એટલે પરબ્રહ્મ સ્વરૂપ એમના ઉપર કૃપા કરે છે। આ કૃપાની બધી જ વાતો, ત્રીજા સાક્ષાત્કારની બધી જ વાતો તે દેવચંદ્રજીએ જ્યારે ગાંગજીભાઈની સામે કરી તો હવે ગાંગજીભાઈની અંદર તો ઉમંગ જ માય નહીં। ગાંગજીભાઈને લાગી આવ્યું કે જો ત્રીજી વારના દર્શન દેવચંદ્રજીને થયા, તારતમ મહામંત્રની પ્રાપ્તિ થઈ, શ્રી કૃષ્ણજી સાક્ષાત એમના હૃદયની અંદરમાં વિરાજમાન છે, તો એમના દ્વારા જાગણીનું કેટલું મોટું કાર્ય થવાનું છે। તો ગાંગજીભાઈ ખૂબ જ રાજી થઈ જાય છે આ વાતોને સાંભળી કરી, અને વિશ્વાસ તો પૂર્ણ હતો જ, તો ગાંગજીભાઈ પણ કમર બાંધે છે। આ સમય ગાંગજીભાઈની અંદરમાં પ્રશ્ન હતા કે કલિયુગની અંદર આ ધર્મનો પ્રચાર કઈ રીતના થશે? તમે કહો છો કે બધી જ બ્રહ્મ આત્માઓ માનવ તનની અંદરમાં આવી છે, તો અન્ય માનવ અને બ્રહ્મ સૃષ્ટિ એમના વચ્ચે આપણને કઈ રીતના તફાવત જાણવા મળશે? સદગુરુ સ્વરૂપ એમને સમજાવતા કહે છે કે અહીંયા એક ખૂબ જ ભારી આડિકા લીલા થશે, અને આ આડિકા લીલાના માધ્યમથી જ પરમધામની સખીઓ મારી પાસે આવશે। જ્યારે તે મારી પાસે આવશે એમની પરાત્માની ઓળખાણ હું કરીશ, અને જેમની પરાત્મા મૂળ મિલાવામાં બિરાજમાન છે એમને હું પરમધામ સંબંધી જ્ઞાન આપી એમની આત્માને જાગૃત કરીશ। આ રીતના ગાંગજીભાઈને પૂરી સમજ આપી અને કહ્યું, હમ આए हैं इतने काम, ब्रह्म सृष्टि लेने घर धाम। ગાંગજીભાઈ, મારા આવવાનું કારણ જ આ છે। રાજી મહારાજે સ્વયં મને કહ્યું છે કે તમારું પદાર્પણ માત્ર ને માત્ર જાગણીનું કાર્ય કરવા માટે થયેલ છે। તો જે પરમધામની બ્રહ્મ આત્માઓ છે એમને જગાડી અને શ્રી પરમધામ તમે લઈને આવો, એના માટે જ શ્રી સદગુરુ આવ્યા છે। અને કોઈ એમનું લૌકિક કાર્ય, સાંસારિક કોઈ કાર્ય નથી। આ પ્રમાણે જ્યારે ગાંગજીભાઈને સમજ પાડી, તબ બહુત રાજી ભય આવે ચર્ચા કો ઘર, तह मंडान होए चला, बात पसर चली यो कर। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री कृष्ण प्रणामी धर्म की, श्री निजानंद स्वामी की। प्यारा सुंदर साथ जी, आ धर्मनी बुनियाद छे, धर्मनी नींव छे। જેટલી મજબૂત નીવ હોય એટલું જ ઉપરનું જે બિલ્ડિંગ બાંધવામાં આવે છે તે પણ ઘણા વર્ષો સુધી ટકીને રહે છે, પરંતુ જો બુનિયાદ કાચી રહી ગઈ હોય તો બિલ્ડિંગ પડતા વાર લાગતી નથી। તો અહીંયા આ ધર્મની મૂળ બુનિયાદમાં સૌથી પહેલા ગાંગજીભાઈએ વિચાર કર્યો આ વાતનો, અને સૌથી પહેલા આ વાતને ગ્રહણ કરી। ખૂબ જ મુશ્કેલ છે કે જ્યારે આ ધર્મ પહેલી વાર અહીંયા આ રીતના કૃષ્ણજીએ સમજાવ્યો અને સદગુરુ સ્વરૂપે જાગણી કાર્ય પ્રારંભ કર્યું, તો સદગુરુની વાતોને સ્વીકાર કરવી, અન્ય લોકોને જમા કરવા અને ધર્મ સિદ્ધાંતની અંદર એમને જોડવા, એમાં ગાંગજીભાઈનો મૂળ બુનિયાદથી હાથ છે। માટે સુંદર સાજી, આવા ગાંગજીભાઈના શ્રી ચરણોમાં પણ આપણે વારે વારે કોટાનકોટ પ્રણામ કરીએ છીએ કે જેમના દ્વારા ધર્મના સંસ્થાપનાના સમયની અંદર આ રીતે નીવ બાંધવામાં આવી અને સદગુરુ સ્વરૂપના જમણા હાથ સ્વરૂપે એમને આટલું મોટું કાર્ય કર્યું છે। તો ગાંગજીભાઈ હવે વિચાર કરવા લાગે છે કે હવે આપણે આ ધર્મની જે ચર્ચા છે એને બહાર પ્રસરાવીએ, ફેલાવીએ। તો પહેલા જ્યારે તારતમ મહામંત્રનો અવતરણ થયું તે સમય શ્રી દેવચંદ્રજી રાજ મંદિરમાં હતા, એટલે કે પોતાનું જે ઘર હતું મધુમેતા કુંવરબાઈની સાથે રહેતા એવા રાજ મંદિરની અંદરથી જ સર્વપ્રથમ આ વાણીની જે ચર્ચા છે પરમધામ સંબંધી વાણી, એ બધી જ ચર્ચાનો શુભારંભ થાય છે। જેમ જેમ લોકો વધતા ગયા,
પરિચય સુંદર સાતમાં થતો જાય છે, તેમ તેમ હવે વિસ્તૃત જગ્યાની આવશ્યકતા હોય તો તે માટે ગાંગજી ભાઈ જિમ્મેદારીને વહન કરે છે. અને ગાંગજી ભાઈ પોતાનું જે ઘર એટલે કે ચાકલા મંદિર છે, આ ચાકલા મંદિરની અંદરમાં ચર્ચા કથા કરવા માટે શ્રી દેવચંદ્રજીને પોતાનું ઘર જ અર્પણ કરે છે. તો આ રીતે આજે ધનબાઈની વાસના છે, ગાંગજી ભાઈ એમને જેટલા પણ ધન્યવાદ આપીએ, જેટલું પણ ધન્ય એમને કહીએ તો પણ ઓછું જ છે. માટે કહ્યું ને, બેઉ પેરે હુએ ધન ધન, નામ પણ ધનબાઈની વાસના જ છે અને બેઉ પેર સંસારમાં પણ સદગુરુ સ્વરૂપના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યવાદને પાત્ર બન્યા. પરમધામમાં પણ રાજી મહારાજની કેટલી શાબાશી મળશે કે ધર્મના મૂળ સમયની અંદર એમણે સદગુરુના ઉપરમાં વિશ્વાસ કર્યો અને વિશ્વાસ તો વિશ્વાસ, સુંદર સાતની સેવા જાગણીકારી કરવા માટે કટિબદ્ધ એવી રીતના થયા કે કોઈ કમી એમના જીવનકાળમાં આવવા દીધી જ નથી. ગાંગજીભાઈ તો વિચાર કરવા લાગ્યા કે કઈ રીતના વધારેમાં વધારે સુંદર સાથ જોડાય. અગર મૂળની જે વ્યક્તિ હોય અને એ જ કંજૂસી કરે કે ના આપણે બધાને ભેગા નથી કરવા, આ કોન્સેપ્ટ અગર જો મગજમાં હોય તો ઘણાને ભેગા કરી જ ન શકે. પણ એનું દિલ વિશાળ હોય, એને લાગે કે મારે બધાનું કલ્યાણ કરવું છે, સારી ભાવના રાખતા હોય ને તો પછી આ રીતે ગાંગજીભાઈની જેમ કમર બાંધે, ધનથી પણ સેવા કરી, તન મન દ્વારા પણ સેવા કરી, કોઈ પ્રકારની કમી સુંદર સાતની જાગણીમાં આવવા દીધી નહીં. સદગુરુ સ્વરૂપ તો આત્મજ્ઞાન પીરસશે. સુંદર સાતની અંદર જે પરાત્મ છે એની ઓળખાણ કરશે. પરંતુ ગાંગજીભાઈએ જે બી કઈ લૌકિક વાતો છે, જે બધું જ મળાવવાનું કાર્ય છે, સંજોગ આદિ, એ બધી વ્યવસ્થાનું મિલાન ગાંગજીભાઈ કરે છે. ત્યારે જઈને શ્રી દેવચંદ્રજી રાત અને દિવસ ચર્ચાના માધ્યમથી સુંદર સાતને ભેગા કરે છે, જમા કરી અને ખૂબ જ તાત્કાલિક જ્ઞાનની વર્ષા તેઓ વરસાવે છે. તો આ પ્રમાણે સુંદર સાતજી અહીંયા સ્વામી શ્રી લાલજી મહારાજજી કહી રહ્યા છે, આપણે પણ સૌ કોઈ આના પછી અવશ્ય જયકાર લગાવશું. અને આ શું કહ્યું કે સદગુરુ સ્વરૂપનો પરિવાર, સદગુરુ સ્વરૂપના પરિવારની અંદર બે પરિવાર છે, લૌકિક અને પારલૌકિક. લૌકિક કબીલો તો છે જે અહીંના જે શારીરિક સંબંધી ભેગા થયા હોય એ લૌકિક કબીલો કહેવાય છે. અને જે પારલૌકિક કબીલો કયો છે એ શું છે તો કે પરમધામ સંબંધી છે. તો બંને આ જે લૌકિક હોય કે પારલૌકિક હોય, બંને ખૂબ જ મુખ્ય છે અને એની ચર્ચા લાલાશ્રી મહારાજજીએ ખૂબ જ સવિસ્તાર કરી છે. પણ આ ચર્ચામાં પ્રવેશ થતા પહેલા અહીંયા વિતક સાહેબની અંદરમાં 3 અન્ય પ્રકરણની વાતો પણ આવી છે. અને આ જે પ્રકરણો છે તે શું છે, અત્યાર સુધીની જે તમે વિતક સાંભળી, આ બધા પ્રસંગોને જોડીને શ્રી લાલાશ્રી મહારાજ સમજાવશે. અને એના પછી જ આપણને ગાંગજીભાઈ, સદગુરુ સ્વરૂપ અને શ્રી મહારાજના પરિવારોનું વર્ણન કરીને સંભળાવશે કે કયા પરિવારની અંદર કોણ કોણ છે. કારણ કે પરમધામથી જે બ્રહ્માત્માઓ ઉતરી, આ જે બ્રહ્માત્માઓ છે એ પહેલા પણ મેં કહ્યું કે મુઠ્ઠીમાં તમે મોતીના દાણા ભરો અને જ્યારે એને ફેંકવામાં આવે તો એક નજદીક એક દૂર, કોઈ બે પાસે હોય તો એકબીજાથી કોઈ અલગ અલગ હોય, છૂટા પણ હોઈ શકે. આ રીતે બ્રહ્માત્માઓ સંસારમાં પ્રસરી ચૂકી છે. પણ ઘણા એવા પરિવાર છે કે જે પરિવારની અંદર 2, કોઈમાં 4, 5 ને 6, 7 સુધી પણ એક જ પરિવારની અંદર બ્રહ્માત્માઓ ઉતરી, એવા પણ ઘણા પરિવાર છે. તો જેનું વર્ણન અહીંયા આગળ શ્રી લાલદાસજી મહારાજજી આપણને કરીને સંભળાવશે. પરંતુ એનાથી પહેલા હવે અહીંયા જે પ્રકરણોના માધ્યમથી વર્ણન કરે છે
માટે કહ્યું કે નિજાનંદ સ્વામી और श्री जी का जन्म। श्री निजानंद स्वामी सदगुरु स्वरूपधणी દેવચંદ્રજી જેમની વિતકને આપણે અત્યંત ગહેરાઈથી સાંભળી જ રહ્યા છે, તો અહીંયા સંક્ષિપ્ત વર્ણન ગાગરમાં સાગર ભરવાનું કામ શ્રી લાદાસજી મહારાજ કરે છે। જે રીતે તમે કોઈ સિરિયલ જોતા હોય અને આ સિરિયલની અંદરમાં અમુક દિવસો પહેલાની વાત પૂછો, આમ તો ખ્યાલ જ હોય, તેમ છતાં પણ શું જોઈએ? રીકેપ જોઈએ છે। તો એ રીકેપ જેવી રીતના કરાવે એ રીતે અહીંયા આગળ પણ સાર મુખ્ય વાતોને પકડી અને લાલાજી મહારાજ આપણી સમક્ષ રાખી રહ્યા છે। તો સુંદર સાજી આપણે એનું શ્રવણ કરીએ। श्री लालाजी महाराज जी कहे छे कि साल 990 मास नव हुए रसूल को जब रुअल्ला मिसल गाजियो मोमिन उतरे तब। कोने अरब ની અંદર આવેલા મોહમ્મદ સાહેબ ને 10 સદી વ્યતીત થવામાં કેટલો સમય બાકી છે? 9.25 વર્ષ। તો બીજી ભાષામાં કહીએ 990 વર્ષને 9 મહિના વ્યતીત થયા જ્યારે મોહમ્મદ સાહેબે તન પરિત્યાગ કર્યું। એના પછી સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ આ સંસારની અંદરમાં થાય છે। તેઓ એકલા આવ્યા નથી, કોની સાથે આવ્યા? એના માટે જ કહ્યું કે રૂહ અલ્લાહ મિસલ ગાજિયો, હે ને? રૂહ અલ્લાહ એકલા આવ્યા નથી, એમની સાથે મિસલ આવી છે, જમાત આવી છે। ગાજીઓ જે મર્દ મોમિનોની જમાત છે, આશિક રૂહોની જે જમાત છે એમના જોડે આવી છે। સુંદર સાજી દરેક શબ્દની અંદરમાં ખૂબ જ ગહેરાઈના અર્થ છે। મોમિન કોને કયા છે? બ્રહ્મ સૃષ્ટિને, બ્રહ્મ સૃષ્ટિ કોને કયા? મોમિન ને। એ તો એક જ વાત છે, પણ મોમિન એની અંદર શું છે? સેનાથી મોમિન કહેવાનો તાત્પર્ય છે કે જેમનું દિલ સમર્પિત છે। પહેલી વાત, આપણે શબ્દના માધ્યમથી જઈએ તો ક્યારેક ભાષા આપણી માટે અટકાવ બની જાય, પણ એના અર્થની ગહેરાઈને તમે જોશો તો એ અટકાવ બનશે નહીં। માટે કહ્યું ને, અર્થમાં છે અજવાસ। શબ્દ નહીં જોવો, એના અર્થને પકડો। અને અર્થ એ છે કે મોમિન કહેવાનો અર્થ છે કે જેનું હૃદય સમર્પિત છે। અને ઉદાહરણના રૂપમાં કહ્યું છે કે જેવી રીતના મીણ ઓગળી જાય છે એવી રીતના આ વાણીના પ્રકાશમાં આવવાથી મોમિનોનું જે દિલ છે તે ગલિત ગાંઠ થઈ જાય છે, ભાવ વિવલ થઈ જાય છે। આ વાણીને સાંભળી અને એ દૂર રહી શકતા નથી, અને જો દૂર રહ્યા હોય તો એ પરમધામના મોમિન છે જ નહીં। તો વાણી જેમના દિલને અસર પહોંચાડે છે, ચોટ પહોંચાડે છે, તો એના જ વાણીના માધ્યમથી તે સમર્પિત થવાવાળી જે સખીઓ છે એમને કહ્યું છે મોમિન। ये वाणी गरजत माज संसार खोजी खोज मिटावे अंधार मूड मति न जाने विचार महामती कहे पुकार पुकार। तो वाणी એ છે કે મહામતી પુકારીને કહી રહ્યા છે, વાણીની ગર્જના કરી રહ્યા છે। પણ આ વાણીની ગર્જના કોણ સાંભળશે? જે મોમિન હશે, જે આશિક હશે ધર્મના ઉપર, એ સાંભળી અને પોતાના જીવનને તે બદલાવી દેશે। પરંતુ જે કોઈ મૂળમતી હશે એ શું જોશે? આમાં તો ઓલી ભાષા છે, આમાં તો આમ કહ્યું છે, આમાં તો ફલાના પ્રસંગ છે। તો વાણીની અંદરના મર્મને જાણો, ગહેરાઈને જાણો, એના શબ્દની અંદર ઉલઝાવાની આવશ્યકતા નથી। સુંદર સાજી તો આજ જે મર્દ મોમિન કહ્યા છે, માયાની સામે ટક્કર લેવા વાળા, એને કહ્યું ગાજીઓ। આવા જે બ્રહ્મ આત્મા છે તેઓ ઉતર્યા સદગુરુ સ્વરૂપની સાથે। શા માટે? તો કે ખેલ જોવા માટે ઉતર્યા છે।
संवत 1638 आसो सुदी 14 को जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़ मो। बोली श्री सतगुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की। मारवाड़ देश उमरकोट गाम અને માતા पिता મતુ મહેતા કુંવરબાઈના ઘરે જે પેલા પણ આપણે સાંભળ્યું કે પુરુષ ભાવની લીલા કરવા માટે તેમનું પદાર્પણ થયું છે। જે પેલા રાધિકાજી શ્યામાજી બનીને પ્રગટ્યા હતા વ્રજરાસની અંદરમાં, એ જ અહીંયા આગળ સદગુરુ શ્રી દેવચંદ્રજી બનીને પધાર્યા છે। તો એમણે આવીને 1638ની સાલથી જ પોતાની જાગણીની જે લીલા છે તેનો શુભારંભ કરી દીધું। ઉત્તમ જે બ્રાહ્મણ જાતિમાં પણ કાયસ્થ ને ઉત્તમ કયા છે એવા ઉત્તમ કાયસ્થ જાતિની અંદર એમનું પદાર્પણ થાય છે। તહાસ્યાએ કચ્છ દેશ બીચ મોહમ્મદે દિયાદીદાર લાલદાસજી મહારાજ કહે છે કે ઉમરકોટની અંદર તો જન્મ થયું, પરંતુ એના પછી ખોજ કરવા માટે કચ્છ દેશ જ્યારે જવા લાગે છે તો તે સમયમાં અધવચ્ચે રસ્તાની અંદર સિપાહીનો વેશ લઈને આવીને મોહમ્મદે દિયાદીદાર અહીંયા હુકુમનું સ્વરૂપ મોહમ્મદ સાહેબ આવી અને શ્રી દેવચંદ્રજીને દર્શન આપે છે। દર્શન આપીને માર્ગ બતાવી દે છે, બરાતની સાથે મળાવે પણ છે અને કોને પોતાના ગુરુ બનાવવા એના વિશે પણ એમને સમજ પાડે છે। કેટલા પ્રકારના ગુરુ હતા? 6 પ્રકારના, પરંતુ કરવાના કોને હતા? સદગુરુને। 6 ગુરુથી પરે જે સદગુરુ છે એવા સદગુરુની તમે ઓળખાણ કરજો। આ રીતે શ્રી દેવચંદ્રજીને એમણે કહ્યું, કચ્છ દેશ में आए के खोज बड़ी करी, जब भूज नगर आए पहुंचे तब वाही इलाही उतरी। श्री लालाजी महाराज संक्षिप्तમાં એમની વિતક સમજાવી રહ્યા છે કે કચ્છ દેશથી ભુજ નગરમાં આવ્યા ત્યારે ઇલાહી ઉતરી, મહેરબાનગી ઉતરી। સુંદર સાંજી, આ જે ધર્મની યાત્રા છે ને એ ઇલાહી વિના આગળ વધતી નથી। ચાહે દેવચંદ્રજી હોય, આપણે કે કોઈ પણ સંસારની અંદરમાં હોય ને તો ઇલાહી જોઈએ, ધણીની બક્ષિસ જોઈએ છે। ધણી જ્યારે બક્ષિસ કરે તો બધું જ મળી ગયું, પણ એ બક્ષિસ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી આપણી જે ધર્મની યાત્રા છે તે સફળતાથી પૂર્ણ થવાની નથી। માટે રાજીના દિલને રીઝાવો, પ્રસન્ન કરો તો બક્ષિસ થાય છે। શ્રી દેવચંદ્રજીએ પોતાના ધણીને રીઝાવાની માટે સેવા કરવામાં કોઈ વાતની કમી રાખી ન હતી। જ્યારે ભુજનગર પહોંચ્યા તો સર્વપ્રથમ ગુરુ ભક્તિના માધ્યમથી હરિદાસજીના દિલને રીઝાવ્યું, મંત્રને પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ વાઘા વસ્ત્ર જે આકાશી માર્ગથી આવ્યા એને પણ પ્રાપ્ત કરી અને એની સેવા કરવા લાગે છે। આ રીતે નિરંતર સેવા કરતા 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 શ્રી દેવચંદ્રજી સાથે સાથે ચિતવન પણ કરી રહ્યા છે અને આ ચિતવનીના માધ્યમથી બીજી વાર દર્શન એમને પ્રાપ્ત થયા। તો બીજી વારના દર્શનની અંદર જાણ થઈ, નક્કી ચોક્કસ થયું કે આત્માનો સંબંધ કૃષ્ણની સાથે છે। અને શ્રી કૃષ્ણ કોણ? તો કે જેમણે અખંડ બ્રજરાસ લીલા રમી એ જ મારી આત્મના ધની છે। ત્યારે શ્રી દેવચંદ્રજી નિર્ધારિત કરે છે કે મારી શ્રી કૃષ્ણજીની સંપૂર્ણ લીલાને શ્રવણ કરવી છે અને એના જ માટે 14 વર્ષલો નિષ્ઠાબંધ वचन ग्रहे सब सार। 40 वर्ष की उम्र में हक्के दिया दीदार। बोलिए श्री प्राणनाथ प्यारे की, श्री सतगुरु महाराज की। श्री लालदासजी महाराज कही रहा छे हक्के दिया दीदार। वળી શું કહ્યું? હક। લાલાજી મહારાજની વિતકની ખૂબીને તમે જો, રૂહ અને આત્મા આ બંનેનું વિવેચન એક સમાન કર્યું છે, કોઈ પાર્શિયાલિટી કરી નથી।
કે કોઈ શબ્દની અંદર કોઈ ફેરફાર કર્યો નથી. રૂહ જ્યાં કેવું છે ત્યાં રૂહ શબ્દ, અને જ્યાં આત્મા કેવું છે તો આત્મા શબ્દ, પરંતુ બંનેની વચ્ચે કોઈ ઉચ્ચ નીચતા રાખી નથી. સુંદર સાતને સમજાવવા માટે સંયમ પણ કહી રહ્યા છે, સુંદર સાતની માટે મોમિન પણ કહી રહ્યા છે. તો એમના શબ્દની અંદર આ વિશેષતા છે કે ભાગવત અને પુરાણ આ બંનેને લઈને એક સમાન તેઓ ચાલી શકે છે. એવા લાલદાસજી મહારાજ કહે છે કે જે પરમ સત્ય શ્રી રાજી મહારાજ છે, એમણે સ્વયંમે આવી અને શ્રી દેવચંદ્રજીને દીદાર આપ્યું. પરંતુ ક્યારે? જ્યારે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ નિયમથી જ્યારે એમણે ભાગવત ચર્ચા શ્રવણ કરી, તો આ નિયમ ભંગ થવાનો જ હતો. માયાએ કઈ રીતના ખલીલ પહોંચાડી, એક ઓરથી માતા પિતાના રૂપમાં અને બીજી ઓરથી કહીએ તો તાવ આવ્યો હતો એ જ્વરના રૂપમાં. પરંતુ બંને તરફથી એમણે માયાને પરાજિત કરી અને એનું પ્રતિફલ એ થાય છે કે શ્રીરાજી મહારાજ આવી અને એમને દર્શન આપે છે. सुनत भागवत देहुरे तहाँ कहा तारतम, तुम आए हो अर्श से जगाओ अपनी आत्म. बोली श्री प्राणनाथ प्यारे की जय, श्री सद्गुरु महाराज की जय. જે આત્માઓ જાગી છે એ જેકારો પણ એવી જ રીતના લગાવે, અને જે સુતી હોય, ઉપરથી જાગી હોય, અંદરથી સુતી હોય તો જેકારો પણ એ જ રીતના લગાવે. નહીં તો જોશ ના આવે. આ વાણીને સાંભળીને શું જોશ ના આવે? ઊંઘ તો ક્યાંય ભાગી જાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદ્ગુરુ મહારાજ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. જ્યારે આ ભાગવત સાંભળી રહ્યા હતા એની વચ્ચે જ યોગમાયા સમાવૃત કરી વક્તા શ્રોતા બંનેની ઉપર યોગમાયા શક્તિનો આવરણ નાખી દીધું શ્રી કૃષ્ણજી. અને હવે શ્રી દેવચંદ્રજીને જ માત્ર દર્શન આપી વાર્તાલાપ કરે છે અને એમને આ તારતમ મહામંત્ર પ્રદાન કરે છે. તેમજ કહ્યું, તુમ આયે હો અર્શ સે, જે સર્વોત્તમ પરમ ધામ છે, જેના માટે કહ્યું સા કાષ્ઠા સા પરાગતિ, કે જેનાથી પરે કોઈ ગતિ નથી. એવા શ્રી પરમધામથી તમે અહીંયા સંસારમાં આવ્યા છો, તો આવો અને પોતાની આત્મને તમે જાગૃત કરો. આ રીતનો સંદેશ સદગુરુ સ્વરૂપને કૃષ્ણજી આપે છે. બોલાઈ લ્યાઓ સૈયન કો અપને વતન નિજ ધામ. તેમજ એમના ઉપર જિમ્મેદારી પણ સોંપી દીધી કે તમે પરમધામના કોણ છો? શ્યામાજી મહારાણી. શ્યામાજીના અંગ હો સુંદર સાત. જે તમારા 12,000 અંગ છે તે સંસારમાં આવી અને આ જૂઠા ખેલને જોઈ રહ્યા છે. એ જે બ્રહ્મ આત્માઓ મનુષ્ય તનની અંદરમાં આવી છે, એમની ઓળખાણ તમારા સિવાય કોઈ કરી નહીં શકે, કેમ કે તમારા હૈયામાં વિરાજમાન થઈ કરી અને હું જ આ કાર્ય કરાવવાનો છું. વિચાર તો કરો સુંદર સાજી, જ્યારે તારતમ મહામંત્ર આપીને કૃષ્ણજી અંદર બેઠા ત્યારે શું થયું? દૃષ્ટિ બદલાઈ ગઈ. ત્યાં સુધી એ જ ભાગવત છે, એ જ દુનિયા સંસાર છે, પરંતુ દૃષ્ટિમાં પરિવર્તન થયું હતું નહીં. જ્યારે ધણી હૃદય ધામની અંદર વિરાજમાન થયા એના પછી જ આ પરિવર્તન થાય છે. અને જ્યારે ધણી પોતાના દિલમાં બેસીને પરમધામની લીલા દેખાડે છે, મૂળ મિલાવાના દર્શન જ્યારે એમને કરાવે છે, તો કોઈ પ્રકારની કોઈ કમી રહેતી નથી. પોતાની પરાત્મા તો જોઈએ જ, એની સાથે 12,000 સખીઓની બધીની પરાત્માનું સાક્ષાત્કાર સદગુરુ સ્વરૂપને થાય છે. માટે સુંદર સાજી, જ્યારે દિલની અંદર ધામધણી સ્વયં વિરાજમાન હોય તો કઈ વાતની કમી છે? કોઈ પણ વાતની કમી હોતી નથી. પચીસ પક્ષ પણ દેખાશે, વ્રજરાસ લીલા અખંડ ચાલી રહી છે તે પણ દેખાશે. પોતાની અને અન્યની પરાત્માને પણ શ્રી દેવચંદ્રજી જોઈ રહ્યા છે.
ખેલ સે જગાય કે પ્યાર કરો ઇનસો. દેવચંદ્રજીના ઉપરમાં જિમ્મેદારી દઈ દીધી. હું તો ખેલ ઉપરથી મૂલ મિલાવાથી દેખાડું છું, પણ ખેલની અંદર તમારે શું કરવાનું છે કે એમને પ્રેમ કરીને જગાડવાના છે. આ પ્રેમ એટલે પરમધામ દેખાડવાનો પ્રેમ છે. અહીંયા આપણે વિચાર કરીએ કે જે ગુરુદેવ બધું ત્યાગીને બેઠા હોય એ તમારા માટે આટલી જિકર કેમ કરે છે? તમારા માટે ફિકર કેમ હોય છે એમની અંદર કે આ આગળ વધે, કે આ તારતમનો જાપ જપે, કે આ વ્યવસ્થિત ધર્મનું પાલન કરે? જો તમે ન પણ કરો, એમના હજારો બીજા શિષ્ય છે, પણ કેમ તમને વારે વારે કહેતા હોય છે? કારણ કે એમને ચિંતા છે. માટે કહ્યું ને કે 3 પ્રકારના વૈદ્ય છે. એક જે દવા લખી આપે, તમે તમારો દર્દ કીધો, સાંભળ્યું, એને દવા લખી આપી, તો દવા લખીને કહેશે કે જાઓ અને દવા લઈને મને બતાવો તમે બરાબર લઈને આવ્યા છો કે નહીં, હું જોઈને ઓકે કરું. તો એક પ્રકારના એ વૈદ્ય છે, એને દવા જોઈ ઓકે કર્યું, જાઓ લ્યો. અને જે બીજા પ્રકારના છે એ તમને સમજાવી પણ આપશે કે આ રીતે લેતા જાઓ, તમે લીધી કે નહીં તમને પૂછી પણ લેશે. પણ જે ત્રીજા પ્રકારના છે એ માત્ર તમારું દર્દ સાંભળતા નથી, દવા તો લખે છે, સાથે સાથે એ જ્યારે દવાખાનું બંધ કરીને ઘરે જતા હોય તો તમારું ઘર વચ્ચે આવતું હોય ત્યાં આવીને પૂછતાછ કરે છે દવા લીધી કે નહીં. કોઈ દવા તો એમ લેતા ન હોય, ભલે દવાખાનેથી તો લઈ આવ્યા, પણ જ્યારે લીધી ન હોય, અરે બહુ કડવી લાગે છે, મજા નથી આવતી, તો તમારું નાક બંધ કરીને મોઢામાં પણ પ્રવેશ કરાવી દે. એ ત્રીજા પ્રકારના વૈદ્ય છે. તો કયા સારા? જે જુએ છે કે મેં દવા આપી એટલું માત્ર નહીં, એની અંદર હું એ દવાને પ્રવેશ કરાવી દઉં જેથી કરીને બિચારાનો રોગ ઘટી જાય, બીમારીમાંથી છુટકારો થઈ જાય. ત્યારે કહ્યું ને, ગુણવંતા ગારડી ઝેર તેને તેણી વિદે જાર. સદગુરુ તમે અમારા ગારડી છો, ગુણવાન વૈદ્ય છો, અને તમે જ અમારી અંદરનો આ જે ભવરોગ છે આ ભવરોગને ટાળવા વાળા સ્વરૂપ છો. માટે આવા સદગુરુ સ્વરૂપને કોની આજ્ઞા છે? હું એમ કહેવા માંગુ છું કે આપણી પાછળ આટલી મહેનત જ્યારે તેઓ કરે છે, આપણે તો શું કરીએ, ગુરુ પૂર્ણિમા આવી થોડી બહુ દક્ષિણા આપી, એના સિવા કોઈ મોટું કોઈ વિશેષ કાર્ય એમના માટે કરતા ન પણ હોઈએ, તેમ છતાં તે આપણા ઉપર ઉભા રહે છે. હર પલ એમની કૃપા આપણા ઉપર રહે છે. કેમ? તો કે શ્રી રાજી મહારાજની આજ્ઞા છે કે મારા સુંદર સાથની ઉપર તમે પ્રેમ કરો, પ્રેમ લૂંટાવો, ત્યારે જ તેઓ આપણી ઉપર આ રીતના કૃપા કરી રહ્યા છે. તો આવા જે સદગુરુ સ્વરૂપ છે, સંવત 1638 જેમનો પ્રાદુર્ભાવ થયું, આ વિષયમાં લાલદાસજી મહારાજે તમને સમજ આપી કે અહીંની વિતક જ્યાર સુધી આજે આપણે સાંભળી, તો દેવચંદ્રજીનું જીવન અહીંયા સુધી કઈ રીતે આવ્યું. હવે આગળ વર્ણન કરી રહ્યા છે કોનું? શ્રીજી સાહેબજીનું, શ્રી પ્રાણનાથજીનું. શ્રી રાજી મહારાજે તમને પહેલા જ સમજાવ્યું હતું ત્રીજી ભૌમમાં કે હું આવીશ, પહેલા તો શ્યામાજીના માધ્યમથી આવીશ અને ત્યારબાદ સ્વયં સ્વરૂપ ધારણ કરી અને રાજ્યના અવતારના આવીને ત્યારે હું લીલા કરીશ, તમને પરમધામની વાતો હું યાદ કરાવીશ. તો આ રાજી મહારાજના હાથમાં છે કે આપણા બધા જ જે કર્મો છે એ કર્મોનું વિવેચન કરવું, માપતોલ કરી અને કોને કયા દરજામાં પહોંચાડવા, એ ઇમામની ઇમામત કરવી, આ બધું જ શ્રી રાજી મહારાજના હાથોમાં છે. તો જે એમણે વચન આપ્યું હતું કે હું તમને સ્વયં આવીશ જગાડવા માટે, પરંતુ તે સમયે આ જે વિતક ચર્ચા કે આ વાણી ચર્ચાના માધ્યમથી હું તમારા કાનોમાં પરમધામની વાત નાખીશ.
જો તમે નહીં સાંભળો, જો તમે ઘરે સૂતા જ રહેશો તો વિતક તો પૂરું થઈ જાય, વાણી ચર્ચા તો સાંભળવા ન મળે તો પછી કોણ જગાડે? એ જ માયાને માયાની અંદર જ આપણે ઓતપ્રોત રહી જઈએ. તો રાજી મહારાજે વચન આપ્યું અને વચનનું પાલન કરવા માટે વિક્રમ સંવત 1675ની સાલમાં એમનું પ્રાકટ્ય આ સંસારની અંદરમાં થાય છે. તો આપણે શ્રીફળ લઈને તૈયાર? બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાજી, હવે આપણા જે આત્મના આધાર જીવના જીવનજી સ્વરૂપ તે આ સંસારની અંદરમાં આવ્યા, તો દાવો લઈને કહો, કોના માટે આવ્યા? કોના માટે આવ્યા? મેં પહેલા જ કીધું, દાવો લઈને કહો, કોના માટે આવ્યા? અરે મારા માટે આવ્યા એમ બોલો ને. મારા માટે આપણે કહીએ આપણા બધા માટે આવ્યા, પણ આપણે કહીએ કે મારા માટે આવ્યા, તો કેટલો અંતર છે. જ્યારે તમારી માટે સ્પેશિયલ કોઈ આવે તો એમાં કેટલો અંતર છે. ત્યારે જ મેં કહ્યું કે દાવો લઈને કહો. વાણી પણ કહે છે, ખસમ ખસમ તો કરત હો પર ખસમ ના લેવી શિરભાર. કહ્યું કે નહીં? તો જ્યાં સુધી તમે મુખથી બોલો છો રાજી મારા મારા, પણ ઈ ભાગ લઈને બોલતા નથી, ત્યાં સુધી હોતના દિલ કરાર, દિલને શાંતિ નહીં મળે. પણ જો તમે એમ કહેશો કે મારા માટે આવ્યા છે, ત્યારે તમે દાવો લઈને બોલી રહ્યા છો કે ધામધણીએ જે કાંઈ કર્યું મારા માટે કર્યું. હવે વિચાર કરો, અને આપણા માટે આવ્યા છે, પણ જ્યારે મારા માટે આવ્યા તો એમાં દાવો છે. એટલે એ દાવો લઈને જ્યારે ચાલીએ ત્યારે ધણીના આવવાની વાત આપણા દિલને સ્પર્શ કરે છે. શ્રી લાલદાસજી મહારાજ કહી રહ્યા છે ચોપાઈના માધ્યમથી, સંવત 1675 આસોવતી 14 નામ પહર દિન ચડતે 12 રવિ પ્રગટે ધણી શ્રી ધામ, પ્રગટે ધણી શ્રી ધામ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી ધામ કે ધણી કી સદી સુંદર સાથ કી બોલ બોલ પંચે વાલે કી બોલ બોલ ઘુમટ વાલે કી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. તો પ્યારા સુંદર સાજી, વિક્રમ સંવત 1675ની સાલમાં અને આસોનો મહિનો, તેમજ અહીંયા કહીએ કે વાર રવિ, એમાં પણ જે પ્રથમ જામ એટલે કે સવારે વાગે છે 9, તે સમયમાં શ્રી પ્રાણનાથજી અહીંયા આગળ આપણી વચ્ચે પધાર્યા. તો પ્રગટે ધની શ્રી ધામ, શ્રી રાજી મહારાજની જે જોશ શક્તિ છે એને બ્રહ્મપ્રિયાઓની માટે લઈને આવ્યા અને અહીંયા સંસારની વચમાં પ્રગટ થયા. તો આ 14ની તિથિ, તેમજ કહીએ ધન ધન ધનબાઈની કોખ, એવી રીતના પિતાજી છે કેશવ ઠાકુર, એમના 5 પુત્ર હતા. એમાંથી ચોથા પુત્રના રૂપમાં શ્રી મહેરાજ ઠાકુર બની કરી અને આવે છે ધામધણીજી. એમને માધ્યમ બનાવ્યા. ઇન્દ્રાવતી સખીનું જે હૃદય છે એના અંદરમાં શ્રી રાજી મહારાજની શક્તિ વિરાજમાન છે કે જ્યાંથી બ્રહ્મ આત્માઓની જાગરણીનું કાર્ય આગળ વધે છે. તો આ પ્રમાણે આવો સુંદર સાજી ધૂન પણ લગાવીએ, કારણ કે આપણા ધામધણીજી આ સંસારની વચ્ચે પધાર્યા છે. તૈયાર? આજ બધાઈ કે સૌરાય
घर आज बधाई के सराय घर हो आज बधाई के सराय घर आज बधाई के सराय घर उदयो सुंदर सुभान हो वाला उदयो सुंदर सुभान होवाला त्रैलोकी कोटि मेरा उड़ायो त्रिलोकी गोति मेरा उड़ायो अद्भुत ज्ञान करो हो वाला अद्भुत ज्ञान पायो होवाला धन धन नवतन पूरी नगरी धन धन नवतन भूरि नगरी धन धन भादो मास हो वाला धन धन भादो मास होवाला कृष्ण पक्ष और दिवस चतुर्दशी पूर्ण पुंज प्रकाश हो वाला रविवार पहर दिन चढ़ते प्रगटे प्राण जीवन हो वाला जय जयकार मृत्यु वसुधा में विजयाभिनंद उत्पन्न हो वाला धन 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 बाई कोख जिन जायो अखंड सुख सबन हो वाला आय विलोकन करत है सखिया अति सुख उपजो मान हो वाला झूठ झुझवे युवती जोड़े आई मंगल कलश बधाई हो वाला हसी निज घर में भय नहीं मन में उमंग अंगन माया हो वाला कुम कुम केसर और अरग जाम अबीर गुलाल उड़ाए हो वाला हरस परस छिड़कत छिड़कावत सुगंध सरस
ताली चाहूं जिससे गिरिवचंद्र अनंत बधाई हो वाला गिरिवचंद्र अनंत बधाई हो वाला प्रगट भये श्री महामती के तो घर 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 अंगना बलि बलि जाए हो 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 आज बधाई के सौराय घर आज बधाई के सौराय घर उदयो सुंदर सुभान हो 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 वाला। बोलिए श्री प्राणनाथ प्यारे सतगुरु महाराज की जय। प्यारा सुंदर साथजी, આ રીતના અહીં આગળ શ્રી લાલદાસજી મહારાજ વર્ણન કરે છે કે કઈ રીતે વિક્રમ સંવત 1675ની સાલ આસો અને ભાદો આ તમે સાંભળ્યું હશે કે ચોપાઈમાં ક્યાંક આસો ક્યાંક ભાદો આ રીતે વર્ણન આવ્યું, પરંતુ હિન્દુ જે કેલેન્ડર છે અને ગુજરાતનું જે કેલેન્ડર છે એની અંદર 15 દિવસનો ફરક હોવાથી કોઈક જગ્યામાં આસો અને કોઈક જગ્યામાં ભાદો આ રીતે ચતુર્દશી તિથિ રવિવારનો દિવસ અને પ્રાત 9 વાગ્યાનો જે સમય છે એમાં ધામના ધણી અક્ષરાતીત શ્રીરાજજી મહારાજની જોશ શક્તિ આ ધરાની ઉપરમાં પ્રગટ થઈ। તો એની જો બધાઈ આપણે સૌને છે અને સુંદર સાજી આતમના ધણી મારા માટે આવ્યા અંગના બલિ બલિ જાય આ ભાવ લઈ કરી અને હવે આપણે આગળનો જે પ્રસંગ છે તેને શ્રવણ કરીએ। તો આ પ્રકરણની અંદરમાં જ શ્રી લાલદાસજી મહારાજજીએ એમના પ્રગટન તેમજ એમની જીવની અને એમના ધામ ગમન સુધીની બધી જ વિગતને સંક્ષિપ્તમાં સમજાવી છે। કઈ રીતે તેઓ ધર્મ પર્યટનમાં ચાલે છે અને આ ધર્મ પર્યટન દીપ બંદરથી લઈને પન્ના ધામ સુધી જ્યારે પહોંચ્યા, સાકોંડલ સખી છત્રસાલજીની સાથે જ્યારે મળે છે ત્યાં સુધી આ ધર્મ પર્યટન ચાલી દેશ વિદેશની અંદર ડંકાની ચોટમાં સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીનો આ જે તારતમ મહામંત્ર છે તેનો પ્રચાર કરવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું। ત્યારે જ તો આપણા જેવા અનંત સુંદર સાતને જગાડ્યા, આપણને ધામની જાણકારી થઈ તો કઈ રીતના આપણે તો ઘર ઘરમાં સૂતા હતા, પરંતુ શ્રી સદગુરુએ આ તારતમનું પદાર્પણ કર્યું અને શ્રી પ્રાણનાથજીએ આ જ તારતમનો પ્રચાર પ્રસાર ફેલાવ કર્યો અને સુંદર સાત જે સૂતા છે એમને નિદ્રામાંથી બહાર કાઢી અને પરમધામ બતાવ્યું, તમારી આત્મને લક્ષ્ય આપ્યું। આમ કરતા અંતિમમાં જઈ અને શ્રી છત્રસાલજી મહારાજની ઉપરમાં એમણે જિમ્મેદારી આપી। साथ सौंप्या आप श्री राज को जाहिर में श्री महाराज, अब हम तीर्थ धाम को तुम रहो सावचेत आज। જાહેરમાં શ્રી છત્રસાલજીને ધર્મનો પ્રચાર કરવાની જિમ્મેદારી આપી અને બાતુનીમાં ગયા તો મોમિનોના દિલરૂપી ધામમાં બિરાજમાન થાય છે। કારણ
કારણ કે જે મોમિન અગ્રગણ્ય છે, સેવાભાવી છે અને જેમના દ્વારા અન્ય મોમિનોની જાગરણીનું કાર્ય થવાનું છે, એવા મોમિનોના દિલમાં જઈને બિરાજમાન થયા કે જેથી કરીને આગળનું જે જાગરણી કાર્ય છે તે મોમિનો દ્વારા થઈ શકશે. 1751ની સાલમાં જ્યારે 76 વર્ષ પૂરા કરવામાં 2 મહિનાની કમી છે, તો તે સમયની અંદર તનને પરિત્યાગ કરે છે. अब साथ अगले और बीच के और आखिर की बीतक सो अब जाहिर होत है कहावत हुकुम हक. સ્વામી શ્રી લાલાશ્રી મહારાજ બતાવી રહ્યા છે કે સાથ જે સુંદર સાથ થયા એમની જાગણી 3 સમયમાં થઈ: અવ્વલ, બીજ અને આખર. અવ્વલ એટલે કે જે સદગુરુ સ્વરૂપના સાનિધ્યને પ્રાપ્ત કરીને જાગૃત થયા. એવી જ રીતના જે મધ્યના કયા કે જે ઠોર ઠોર શ્રી પ્રાણનાજી ફર્યા અને જ્યારે એમની જાગણી કરવામાં આવી. અને આખર એટલે કે પન્ના ધામ થી લઈને અંતિમ સુધી જેટલા પણ સુંદર સાતની જાગણી છે, આ બધા આખરમાં આવ્યા છે. તો આ ત્રણેય પ્રકારના સુંદર સાત કઈ રીતે જાગી રહ્યા છે, કોના માધ્યમથી જાગી રહ્યા છે, એનું વિસ્તૃત વર્ણન કહો હુકુમ હક રાજી મહારાજના હુકુમ આદેશ અનુસાર અહીંયા આગળ હું તમારી સમક્ષ વર્ણન કરવા જઈ રહ્યો છું. તો જેમ જેમ વિતક પ્રસંગ તમે સાંભળતા જશો તેમ તેમ અવ્વલમાં કોણ ક્યારે જાગ્યા, વચ્ચે કોણ જાગ્યા અને આખરમાં કોણ જાગ્યા, એ બધું જ વર્ણન વિતકના માધ્યમથી આપણને સાંભળવામાં આવે છે. પરંતુ એનાથી પહેલા કે શ્રી લાલદાસજી વિતક પ્રસંગને આગળ વધારે સુંદર સાથની કુરબાનીનું વર્ણન કરે છે. પ્યારા સુંદર સાજી, આપણા ધર્મની અંદરમાં આપણને સમજાવવામાં આવે છે કે તમે ગરીબીને ધારણ કરો, વિનમ્રતાને ધારણ કરો અને સુંદર સાથ એને કયા જે પોતાના ધનીની ઉપર, ધર્મની ઉપર કુરબાન છે, સમર્પિત છે. કુરબાન થવાનો મતલબ શું? હવે આ પ્રકરણના માધ્યમથી સમજવાનું છે. બહુ જ ઊંડાણમાં લઈ જઈ અને આ પ્રસંગની શ્રી લાલજી મહારાજ સમજાવે છે. अब तुम सुनियो मोमिनो देखो अपने कदम साथ चले जिन भात सो देत नसीहत आतम. સુંદર સાજી, જે રીતના બધા જ સુંદર સાત શ્રી પ્રાણનાજીના સમયમાં હતા, એમણે જે ચાલ ચાલીને બતાવી છે એના ઉપર તમે વિચાર કરજો. કારણ કે આ જ સુંદર સાતના નકશે કદમની ઉપર આપણે પણ ચાલવાનું છે. તે જે સુંદર સાત હતા એમણે સદગુરુ અને શ્રી પ્રાણનાથજીની ચાલને અપનાવી. કયા ભાવથી? તો વાણી કહી રહી છે કે ચલના હાદી કે પિછલ રખના કદમ પર કદમ. આ રીતે હાદીના કદમની ઉપર કદમ રાખો. કેમ કે આપણા સદગુરુ સ્વરૂપ આપણા હાદી જે રીતે સંસારમાંથી પાર થયા, જો તમારે સંસારથી પાર થવું હોય તો આ જ નકશે કદમ પર ચાલો. તો માયાને પરિત્યાગ કરી અને સદગુરુના કદમ પર કદમ રાખીને ચાલશો તો પરમધામની પ્રાપ્તિ થશે. તો શ્રી લાલદાસજી મહારાજ કહે છે કે સર્વપ્રથમ જેણે આત્મની કુરબાની આપી, શ્રી પ્રાણનાથજીની પાછળ જેમણે તનને પરિત્યાગ કર્યું, એ કોણ છે? તો કે जीत चली सब साथ में श्री बाईजूराज महारानी जी. श्री बाईजूराज जीना વિષયમાં વિચાર કરો તો પહેલા તનની અંદર ફૂલબાઈ બનીને અને બીજા તનની અંદર આવ્યા તો શ્રી તેજ કુંવરી બાઈજૂરાજ બનીને. અને બંને વાર સંસારની અંદર આવીને પણ કોઈ અન્યને એમણે ધની બનાવ્યા નથી. આત્માનો સંબંધ તો છે જ શ્રી પ્રાણનાથજીની સાથે, પરંતુ એની સાથેની સાથે શારીરિક રૂપથી કહીએ તો એ સંબંધ પણ સંસારનો કહીએ એ પણ શ્રી રાજની સાથે જ એમણે સ્થાપિત કર્યો. તો આ રીતે પૂરા સુંદર સાતની
વચ્ચે આ તેજ કુંવરી બાયજુરાજજી જીતીને ચાલ્યા, નામ ઊંચું કર્યું પરમધામની અંદર, અને રાજી મહારાજની સામે શીશ ઊંચું કરીને ચાલશે એવા શ્રી બાયજુરાજજી મહારાણી. એમણે તો વિક્રમ સંવત 1750ની સાલમાં જ પોતાનું તન પરિત્યાગ કરી દીધું. શ્રીજીના 1 વર્ષ પહેલા તેઓ ચાલી ગયા વૈશાખ સુધી અષ્ટમીના દિવસે. અને બધા જ સુંદર સાતના દિલમાં લાગી આવ્યું કે શ્રી તેજ કુંવરીની પાછળ આપણે પણ તન પરિત્યાગ કરી દઈએ. જ્યારે એમને અગ્નિદાહ દેવામાં આવે છે તો કઈ સુંદર સાત એની સાથે જ અગ્નિદાહની અંદર ચિતામાં ઉતરી જાય છે. પરંતુ શ્રી પ્રાણનાજીએ જ્યારે જોયું કે કેટલાય સુંદર સાત એમના ઉપર કુરબાન છે, તો જ્યારે શ્રી પ્રાણનાજી તનનો પરિત્યાગ કરે તો સુંદર સાત તો બાકી રહેશે જ નહીં. આ પ્રમાણે સર્વપ્રથમ અહીંયા કહેવામાં આવ્યું શ્રી બાયજુરાજનું સમર્પણ. અને હવે આગળ કહી રહ્યા છે, जिन्ना भी रखी नहीं करना करी सुन के पानी किया हराम. શ્રી પ્રાણનાજીને જે સમય તનને પરિત્યાગ કરવું છે એનાથી 2-3 વર્ષ પહેલા જ તેઓ કહેતા આવ્યા હતા, अब हम धाम चलत हैं तुम हो जो सबे होशियार, सुरता आगे चल गई हम पीठ दई संसार. શ્રીજીએ તો આ પહેલા જ વાત કરી છે, અને જે સુંદર સાત તૈયાર થઈ ચૂક્યા છે કે એમની જોડે જોડે તન પરિત્યાગ કરે, એમણે એક ક્ષણ માત્રની ઢીલ પણ ના કરી. જેવો એમના કાનોમાં સંદેશ પહોંચે છે કે શ્રીજીએ તન પરિત્યાગ કર્યું, તરત ને તરત એક શ્વાસ લેતા નથી. સાંભળેલી વાત જેવી કાનમાં પ્રવેશ થઈ, પાણીનો એક બૂંદ પણ ગ્રહણ નથી કરતા, તરત જ એમણે શરીરને છોડી દીધું. સુંદર સાજી, વિચાર કરો, આ કોણ કરી શકે કે જેમણે શ્રીજીની પાછળ પોતાનું જીવન પરિત્યાગ કર્યું હોય, સમર્પણના ભાવમાં ચાલીને એ જ કરી શકે. બિના સમર્પણ એકી સાથે કોઈ આ ચાલ ચાલી શકવાના નથી. તે સમય જેટલા મોમીનો હતા તે સૌ કોઈ શ્રી પ્રાણનાજીના આદેશ ઉપર ચાલી રહ્યા છે, અને શ્રી પ્રાણનાજી જે જાગણી કાર્યમાં આ રીતે આગળ વધ્યા, એમની હારોહાર સમર્પણનો ભાવ લઈ અને સુંદર સાથે સેવા કરી. તો અહીંયા પકડવાની સાર વાત તો એ જ છે કે તમે જીવનભરની અંદર કેટલી સેવા કરો છો, કઈ રીતે ધર્મની ઉપર અને ધનીની ઉપરમાં સમર્પિત થઈને કાર્ય કરો છો, એના ઉપર તમારો અંતિમ સમય નિર્ભર કરે છે. કે અંતિમમાં બધાએ તન તો છોડવાનું જ છે, પણ તન છોડતી સમયે તમારા દિલની અંદર પ્રસન્નતા છે કે તમારા દિલની અંદર દુઃખ શોક છે કે મારે સંસાર છોડીને જવું પડી રહ્યું છે? ઘણા મોમીનો છે જેમણે જીવન જ સમર્પિત કર્યું સેવા કાર્યમાં, એમનું હૃદય એટલું પ્રસન્ન રહે છે, કારણ કે આ તન છોડશું નહીં ત્યાં સુધી પરમધામની અંદર જાગૃત થવાના નથી. માટે આ તન છોડવા માટે એમને તનિક માત્રામાં પણ અફસોસ થતો નથી, કારણ કે પરમધામની અંદર જાગૃત થવા માટે કટિબદ્ધ થઈ ચૂક્યા છે, સેવા દ્વારા સમર્પિત થઈ ચૂક્યા છે. સુંદર સાજી, કુરબાની ને સમર્પણ આ બહુ જ મોટા વર્ડ્સ છે, શબ્દ છે, પણ આ બધા શબ્દને બોલીએ તો ખરા, પણ જ્યારે મોમીનોની ચાલ ચાલવાની આવે છે અને ધણીના આ સેવા કાર્ય ઉપર ચાલવાનું આવે છે, તે જ સમયમાં પરીક્ષા થતી હોય છે. અને આ સુંદર સાતનો પરિચય આ શું છે? આપણે કહીએ ને, સર્વે સુંદર સાત કી જય. આ જયકાર કોને લાગે છે? આ સમર્પિત સુંદર સાતની લાગે છે. નામ માત્રથી જે સુંદર સાત બની ગયા હોય એમની વાત નથી, પણ જે સમર્પણનો ભાવ લઈને ચાલ્યા મહામતી શ્રી પ્રાણજી સદગુરુના ઉપરમાં, એમના માટે જ કહ્યું કે આ સુંદર સાથની જયકાર આપણે લગાવીએ છીએ કે એમના ચરણની ધૂલી પણ જો આપણા ઉપર પડી જાય ને તો બી આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. આવા આ સુંદર સાથ છે. જીતી બાજી હાર
દર્દ બડા મોમિન. પણ આ જમાત કહીને એમાં 5 આંગળી સરખી તો ના હોય. અને આ જમાતની અંદર ઘણા એવા પણ છે કે શ્રીજીનો પરિચય પ્રાપ્ત કર્યો, સમર્પણનો ભાવ એમના દિલમાં આવ્યો, પણ તે છતાં અંતિમ સમયમાં જીતેલી બાજી હારી ગયા. બાજી જીતી કઈ રીતે? આત્મ જાગૃત કરીને. બાજી હાર્યા કઈ રીતે? તો કે હવે શ્રીજીની સાથે ચાલી ન શકવાને કારણે, માયાને પકડીને બેસવાને કારણે એમણે આ જીતેલી બાજીને પણ હારી દીધી. ધણીની સાથે ચાલી ન શક્યા. માટે લાલાશ્રી કહે છે, તીન સામે ના દેખ્યા સો છુડાય દજ્જાલને ઠામ. જે કોઈ એવા હતા કે પ્રાણનાથજીના ઉપરમાં પહેલા સમર્પિત છે, પણ સમયમાં તનને છોડી ન શક્યા, તો દજ્જાલ એટલે કે જે વિઘ્ન નાખવા વાળો હોય એને દજ્જાલ કહે છે. આ માયા છે કે જે માયાએ વિઘ્ન નાખ્યું અને જે માયાએ એમના રસ્તાની ઉપર રોડારૂપ બની અને રસ્તો જ બંધ કરી દીધો. શ્રીજીની સાથે તનને છોડીને ચાલી શક્યા નહીં. એમણે જીતેલી બાજીને પણ અહીંયા હારી દીધી. ऐसा पशु भी ना करे. અને શ્રી લાલાજી મહારાજ કહે છે કે તમે એકવાર તમારા સંબંધને નિર્ધારિત કરી લીધો કે અમારા આત્મના ધણી છે. આ જાણીને હવે યદિ તમે આ સંબંધના વિપરીત ચાલો, આપણે કહીએ છીએ તુમ દુલ્હા મેં દુલ્હન, પણ એ દુલ્હાની ઉપર સમર્પિત થવા પછી પણ જો આપણે એમની પાછળ ન ચાલી શકીએ, જો તનને પરિત્યાગ ન કરી શકીએ, તો આ તો પશુ પણ કરતા નથી. એમના અંદરમાં પણ એક મમતાનો જ ભાવ હોય તો એના દ્વારા તેઓ પણ એના જે જવાવાળું હોય એની સાથે સાથે ચાલી જાય છે. એમાં પણ એટલી બુદ્ધિ છે કે સંબંધ કઈ રીતે એમને બજાવવો જોઈએ. हमसे कछु ना हुआ कछु न आई રીત. શ્રી લાલાજી કહે છે કે જે કોઈ માયાને પકડીને બેઠા રહ્યા, આ જ પરીક્ષાની ઘડી હતી કે તમે માયાને છોડી છે કે પછી પકડી રાખી છે. જેમણે સંસાર અને માયાને છોડી દીધું તો એવા જ સુંદર સાત તરત જ ચાલી ગયા શ્રીજીની સાથે, અને જે માયાને પકડીને બેઠા એ તનને છોડી શક્યા નહીં. તો કશું ન આવી રીત, સંબંધીની જે રીત હોય તે એમને આવડી નહીં અને શ્રીજીની સાથે તેઓ ચાલી શક્યા નહીં. પરંતુ જે ચાલવા વાળા સુંદર સાત છે, વિચાર કરો કે એ કયા સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય કે જે ક્ષણ માત્રની અંદર તનને પરિત્યાગ કરીને શ્રીજીની પાછળ ચાલી ગયા. તો એવા સુંદર સાતનું નામ સાંભળીએ ને તો પણ આપણી આત્મા પવિત્ર બની જાય. માટે અહીંયા કહ્યું શંકર હજુર કહીએ ગોદાવરી ઓર કિસની. બહેનોમાં ગોદાવરી અને કિસની બહેન સંગ દિયા ધનજીને, અને એવી જ રીતના જે ધનજી ભાઈ હતા, ભય આસ્તિક દિન ઇસ્લામ પર ધામ મેલે અપને. આ ધર્મ જેને અહીંયા આગળ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કહ્યું, આ ધર્મ માર્ગની ઉપર જે ફિદા છે, પોતાના ધણીની સંગ પહેલાથી જ ચાલ્યા. ઘણા તો એવા હતા કે સુરતની મજલથી શ્રી પ્રાણનાજી ધર્મ ધ્વજ લઈને જ્યારે ચાલે છે તેમની જોડે જોડે ચાલીને ગયા તો અંતિમ પન્ના સુધી પહોંચ્યા, અને પન્નાની અંદર પણ 11 વર્ષ અને 52 દિવસ સુધી તેઓ રહ્યા. ત્યારે સંપૂર્ણ લીલાને જોઈ અને પછી તનને પરિત્યાગ કરે છે. એમના અહોભાગ્યની શું વાત કરી. અને તે કોઈ નાના વ્યક્તિઓ હતા નહીં, મોટમોટા શેઠ સાહુકાર ને મહાજરો હતા, નાની વ્યક્તિઓ હતા. એમણે પોતાનો ઘર સંસાર પરિત્યાગ કર્યો અને શ્રીજીની પાછળ ચાલ્યા. और અંબોબાઈ ચલી થી ઈશક ને ગરક. સુંદર સાજી આમના નામ પણ સાંભળીએ તો આત્માની અંદર એક સ્ફુરણ થવા લાગે છે, કારણ કે ઈશક પ્રેમની અંદર તે ગરક છે. ગરક થવાનો મતલબ તમે જે રીતના ચા બનાવો ને સાકર નાખો પછી સાકરને અલગ કરી શકશો?
એ ભળી ગયા પછી એ એક બની જશે. એ જ રીતના ઈશકની અંદરમાં આ સખીઓ જે છે તે ગરક બની જાય છે, ડૂબીને ઓતપ્રોત થઈ જાય છે, અરસપરસ બની જાય છે. और जो रतनबाई चली राज के साथ, रतनबाई જેમનું નામ છે તે પણ શ્રી પ્રાણનાજીની સાથે જ પોતાનું તન પરિત્યાગ કરે છે. श्री महामती कहे ए मोमिनो देखो साथ कदम, अब इनको देख के जगाओ अपनी आत्म. हे सुंदर साथजी, તમે અહીંયા આગળ સુંદર સાથના કદમને જુઓ. કઈ રીતે આ અગ્રગણ્ય સુંદર સાથે તનને પરિત્યાગ કર્યું, સંસારને છોડી શ્રીજીની પાછળ ગયા. એ જ રીતના તમે પણ પોતાના દિલની અંદર લઈને ચાલો અને આત્મને જાગૃત કરો. સંસારમાં કંઈ પણ સાર નથી. ત્યારે જ કહ્યું ન ઇતિ સાર સંસાર, જેમાં કોઈ સાર તત્વ નથી. તમારે ઓરેન્જ ખાવું હોય, તમે બજારમાં ગયા અને ત્યાં થર્માકોલના ઓરેન્જ મળતા હોય તે તમે લઈને આવ્યા અને ઘરે જ્યારે ચાવવા ગયા તો ખબર પડી, અરે આ તો શું છે, આમાં કોઈ સાર નથી, કોઈ રસ નથી, આને ખાઈને કોઈ અર્થ જ નથી. એવી જ રીતના આ સંસારની અંદર જીવન પૂરું થઈ જાય છે, પરંતુ લક્ષ્ય જ્યાં સુધી પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી સુંદર સાજી આપણું જીવન પણ અસાર કહેવાય. તો લક્ષ્ય પ્રાપ્ત કરવું, શ્રીજીની પાછળ ચાલીને બતાવવું, એમના થઈને ચાલીને બતાવવું, એ જ સાર છે. માટે આ તારતમ વાણી, આ વિતકની વાણી, આ બધું જ આપણને આંખ ખોલવા પર મજબૂર કરે છે કે તમે સાંભળો, તમે આ ચાલને સ્વીકારો અને આ ચાલની ઉપર તમે ચાલો. સુંદર સાથજી, ચલના રાજ કે पिछल किया अपना कुर्बान, भयो गोपत वस्त कहिवे को जाए लगे ब्रह्म बाण. बोलिए श्री प्राणनाथ प्यारे की, श्री सतगुरु महाराज जी की. જેને બ્રહ્મબાણ લાગ્યા ને, હા સમજી ગયા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર સાજી, બ્રહ્મબાણ લાગે છે કે નહીં? બ્રહ્મબાણ લાગ્યું એ ક્યારે અને કઈ રીતે ખબર પડે? તો કયું અહીંયા भयो गोपत वस्त रहवे को, तो खबर पड़े कि ब्रह्म बाण लाग्યું કે નહીં. સંસાર તો ખૂબ ભવ્ય છે, કેમ કે આપણે કૂપ મંડૂકની જેમ વિચાર કરીએ, કુવાના દેડકાની જેમ વિચાર કરીએ તો સંસાર ખૂબ જ ભવ્ય દેખાય છે. પણ જ્યારે પરમધામના સંબંધી તારતમને લઈને વિચાર કરીએ તો ગોપીઓની માટે ગોપદ વત્સ આ સંસાર થયું. નાનો એવો ખોબલો ભરાઈ ગયો હોય, એમાં પાણી ભરાણું છે, હવે એને પાર કરવું છે, ટપવું છે, તો તમારી માટે એની ઉપર કોઈ પુલ થોડી બનાવવો પડે. સરળતાથી વિના કહે તમે એને આરામથી પાર કરી શકો છો. પણ આ ક્યારે થાય કે જ્યારે તારતમ જ્ઞાનનું સિંચન આપણી અંદર થાય. જાય લગે બ્રહ્મ બાણ. બાણ એ કઈ પ્રકારના છે? રામબાણ કીધું ને, એવી જ રીતના આ બ્રહ્મ બાણ છે. બ્રહ્મ બાણ એ છે કે જે તમારા હૃદયના આર પાર થઈ જાય. ये जागृत वचन धनिय के तत्क्षण करे मकसूद. આ ધનીના જાગૃત વચન તમારા દિલને ચોટ પહોંચાડે છે, પણ ચોટ પહોંચાડીને મકસૂદ કરે છે, શાંત કરે છે. તમારા મનની અંદર જે કોઈ વાતો હોય, શંકાશીલ વાતો હોય, અથવા એવા જે વિભિન્ન વિકાર લઈને મનમાં બેઠા હોય, તે બધા જ આ વાણીના માધ્યમથી ધીરે ધીરે શાંત થાય છે, મકસૂદ થાય છે. માટે અહીંયા કહ્યું કે જે તમારા દિલને શાંત કરે એ છે બ્રહ્મબાણ. તમને ઘાયલ બનાવે છે એ છે બ્રહ્મબાણ. ઘાયલ જ્યાં સુધી પરમધામ માટે નહીં થાવ તો દિલ શાંત નહીં થાય, કેમ કે માયાએ અશાંતિ મચાવી છે.
शूर कई संसार में हो तो तलवारो टुक टुक। આ સંસારની અંદર તમે જુઓ તો ઘણા એવા શૂરવીર કહેવાય છે કે જે લોકો પોતાના દેશની માટે, રાજ્યની માટે સમર્પિત થવા માટે તૈયાર હોય, પણ સુંદર સાજી આ બધા જે કુરબાન જાય છે એ તો લૌકિક કાર્ય છે, તેમ છતાં સંસારમાં એમને શહીદ કહીને સ્વયં જે આપણા પ્રધાનમંત્રી હોય તે પણ સલ્યુટ મારે અને પૂરું દેશ કહીએ, વિદેશોની જનતા કહીએ, તે બધા એમને સલ્યુટ મારે છે। એટલું માન અહીંના શહીદો માટે છે અને આ શહીદ પહોંચે છે સ્વર્ગની અંદરમાં। અહીંયા જે કુરબાની દેશની ઉપર આપે છે તેમને સ્વર્ગ પ્રાપ્ત થાય છે। પણ સુંદર સાજી હવે વિચાર કરજો કે જે ધર્મની ઉપર શહીદ થયા, જે ધર્મના કાર્યની ઉપર ફિદા થઈને સદગુરુ અને શ્રી પ્રાણનાજીનો ધર્મ સંદેશ પલ પલ જે ફેલાવી રહ્યા છે, એમનું શું કહેવું? એમના માટે સ્વર્ગ તો કંઈ જ નથી, એમના માટે એમનું લક્ષ્ય તો પરમધામ છે। અને આ લક્ષ્ય લઈને ચાલવા વાળા છે, જેમ આપણે વિતકમાં સાંભળીએ 12 મોમિનો હતા, એમણે પ્રણ કરી લીધો, हम हमारे अपने धाम में मरने की नहीं फिकर। जो यदि संसाરની અંદર અમે મરી પણ જઈએ, અમને જેલમાં નાખી દે, ફાંસીની સજા પણ જો આપી દે, પણ તે છતાં અમે મરશું તો ક્યાં, મરીને પાછા જાગ્રતો મૂલ મિલાવામાં જ થવાના છે। તો અહીંયા જો ધર્મની ઉપર આપણે ફિદા થઈએ, શહીદ થઈએ, તો એનો ફળ શું મળે છે? પરમધામ મળે છે। આ રીતે અહીંયાના સંસારના શૂરવીરોનું જ્યારે આટલું માન છે, તો પરમધામના ઉપર ફિદા થઈને શૂરવીરતાથી જે ચાલે છે, શૂરવીરપન લઈને ચાલે, એની તો વાત જ શું કરીએ। એ તો રાજી મહારાજની સામે ધન્યવાદને પાત્ર બને છે। આનાથી મોટું પુરસ્કાર શું મળી શકે કે શ્રી રાજી અહીંયા પણ શાબાશી આપે, ધામમાં પણ એમને શાબાશી આપે છે। पर जिनकी नजर धाम में ताको कौन फिराए। અને આવા જે સુંદર સાથ હોય એમના ઉપર માયાના અસંખ્ય વિઘ્નો પડતા હોય છે, પણ એમની જે નજર છે એ પરમધામમાં ચોક્કસ છે। એમનું જે લક્ષ્ય છે તે બિલકુલ ચોક્કસ કરીને રાખવાના લીધે કોઈ પણ એમનું લક્ષ્ય છોડાવી શકતા નથી। સુનતે શબ્દ ધનિય का तब ही अरवाह उड़ जाए। एमना माटे धनी धाम चाल्या, आ शब्द सांभळतानी साथे अरवाह उड़ी जाय छे, कारण के ई पोताने त्यां सुधी ज शरीरमां राखवा मांगे छे ज्यां सुधी श्री राजीनी साथे एमनो संग छे। धनी चाल्या तो हूँ कई रीते रहूं, केम के मारा धनी ई कोण छे? मारा सर्वस्व छे। तो જ્યારે મારા ધામ ધણીયતને છોડી દીધું, એના પછી સંસારમાં રહીને હું શું કરું, આ ભાવ લઈને તેઓ ચાલે છે। જેવી રીતે બરફ ઓગળી જાય તો એની ઠંડક એની સાથે જતી રહે છે, જેવી રીતના અગ્નિ જે છે તે બુઝાઈ જાય છે, તેનો તાપ એની સાથે જતો જ રહે છે, એવી જ રીતના ધણી વયા જાય તો દુનિયાની કાંઈ આ સંસારની અંદર રહી શકશે નહીં। તાકો કહીએ મોમિન। હવે મોમિનનો પરિચય સાંભળજો। આપણે આ ચર્ચા આજે કરી કે મોમિન કોણ। તાકો કહીએ મોમિન, સુનતે વિરહ ઉડ જાય। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે की, श्री सद्गुरु महाराज की। વિરહને સાંભળતા જ તે પોતાના તનને પરિત્યાગ કરે, અરવાહને ઉડાવે, એનું નામ છે મોમિન। દાવો તો લેવા માટે ઘણા લે છે કે અમે સમર્પિત છે, અમે મોમિનની ભાંતિ ચાલીએ છીએ, પણ દાવો લેવાથી થતું નથી। આ મોમિનોની ચાલ છે કે ધણીની સાથે વિરહને ખમી નથી શકતા। દીને ટાળ્યો જ્યારે સુંદર સુહાગ, ત્યારે પતંગ પામ્યો વૈરાગ। કા જંપાવી ઓલવે આગ, કા કાયાનો કરે ત્યાગ। તો એ જીવતણી રીત છે કે જીવ શું કરે છે કે અગર પતંગિયાએ
જોયું કે દીપકની જ્યોતિ જલી રહી છે, તેની પર ઝાંપ ખાઈને એને બુઝાવી દેશે. કારણ કે એ જે પતંગિયું છે એનો માશુક અંધકાર છે, એ પ્રકાશને સહન નહીં કરી શકે. પણ અગર એ પતંગ બીજા પતંગને જઈને કહે કે જુઓ જુઓ આ દીપકની જ્યોતિ બળી રહી છે, તો એનો મતલબ કે એ પતંગ છે જ નહીં. જો એ પતંગ હોય તો એ દીપકની જ્યોતને જોઈ નહીં શકે, તરત એની પર ઝાંપ ખાય છે. કેમ કે એને સમર્પિત થઈને એના અંધકાર રૂપી માશુક સાથે મળવું છે. તો જ્યારે જીવની આ રીત છે, તો પરમધામની સખીઓ પોતાના ધણીના વિરહમાં કઈ રીતે રહી શકે? તેઓ ધણીની સાથે અલગ રહી શકતી નથી. જો રહે સો હુકમે ઓર ચલે બીચ ઈજન. હવે એક વાત હજી વિચાર કરો. ઘણા એવા સુંદર સાથ સમર્પિત હતા, તો પણ શ્રીજીની પાછળ ચાલી ન શક્યા. એમને ચાલવું હતું લાલદાસજી મહારાજ જુઓ, કેશવદાસજી મહારાજ જુઓ, જેમને શ્રીજીના પહેલા જ તનને પરિત્યાગ કરવાની ઈચ્છા તો હતી, પરંતુ ન ચાલી શક્યા. તેનું કારણ શું? કે જો એમની પાછળ ચાલ્યા હોત તો આટલું અદ્ભુત જે વિતક સાહિબ ગ્રંથ છે તે આપણી સામે ન આવ્યો હોત. અને જો કેશવદાસજી ચાલ્યા હોત તો વાણીનું જે સંકલન કરવાની જિમ્મેદારી જે એમણે પાલન કરી એ કોણ કરી શકતા હતા? એમના બરાબરના મોમિન નથી, માટે એમને જિમ્મેદારી દેવામાં આવી. ત્યારે લાલાજી મહારાજ કહે છે કે ઘણા એવા છે કે માયાને પરિત્યાગ કરી દીધી, ધણીની સાથે જવા તૈયાર છે, પણ શ્રી પ્રાણજી એમને હુકુમ કરતા નથી. ત્યારે જ કહ્યું ને, જો ચલે સોવી હુકમે, જો રહે બીચ ઈજન. ઈજન એટલે હુકમ. જવાવાળા જેમના નામ આપણે શ્રવણ કર્યા એ પણ હુકુમના આશ્રયમાં ગયા, અને જે નથી ચાલી શક્યા લાલસજીની જેમ તે પણ ઈજનના કારણથી નથી ગયા. પ્રાણનાજીનો હુકમ ઈજન એમને પ્રાપ્ત થયો નહીં. संवत 1751 भादो वदी चतुर्दशी के दिन प्रणाम कर सब साथ को पहुंचे हफ्त कदमों मोमिन. હવે સુંદર સાજી વિક્રમ સંવત 1751 ભાદો વદી ચતુર્દશી એટલે કે શ્રીજીના પ્રગટન દિવસની વાત. પણ કયા વર્ષમાં? 1751. આ દિવસ પર શ્રીમુખ વાણીને પધરાવવામાં આવી, અને જ્યારે આ કાર્ય કર્યું તો તે સમયે કેશવદાસજીએ તો તન પરિત્યાગ કર્યું, કેમ કે એમના ઉપરમાં જે હુકમ હતો તે હુકમ એમણે બજાવ્યો. હવે રહે તો સંસારમાં કોના માટે રહે, શા માટે રહે? મેં કહું નામ તિનકે જીન સુનત હોઈએ પાક. શ્રી લાલાજી મહારાજ દ્વારા અહીંયા એમના નામ બતાવવામાં આવ્યા. वल्लभदास इनमे दूजे केशवदास, तीसरा था मथुरा, ये तीनों मोमिन खास. આ ત્રણેય અત્યંત ખાસ મોમિનો શ્રી પ્રાણનાજીના સમયના કે જેમણે તન મન ધન દ્વારા સેવા કરી, અને શ્રીજીના પ્રગટનના દિવસે પરંતુ 1751ની સાલમાં એમણે પોતાનું તન પરિત્યાગ કર્યું, કારણ કે હુકમ જે એમના ઉપર હતો એને બજાવ્યો, અને ત્યાર પછી જ એમણે તન છોડ્યું. રામકુંવર કેશવ સંગ પ્રસાદી કે સંગ, આ મેન મોમિનો છે, અને એમના જોડે એમના સંગી પણ થયા રામકુંવરજી, અને બીજા કહીએ તો એક હજુ કેશવદાસ છે, તેઓએ પણ તન પરિત્યાગ કર્યું. હમીરા સ્ત્રી ઇનકી થી ધામ ધની કે સંગ. વળી એમની જે ધર્મપત્ની હમીરા એમનું નામ છે, એ પણ શ્રી પ્રાણનાજીના સંગ સોબતમાં ચાલવા વાળા હતા. એમણે પણ પોતાનો દેહ પરિત્યાગ કરી દીધો. पूरबाई और खड़गो और केसरबाई नाम, काशी चलिया तीसरे दिन चलिया असौ पीछे न काम. તો સુંદર સાતના નામ છે જેમણે શ્રી પ્રાણનાજીની પાછળ તન પરિત્યાગ કરવામાં કોઈ કચાસ રાખી નહીં, કોઈ દેરી પણ કરી નહીં. પ્યારા સુંદર સાજી, આ જે પ્રસંગ વચ્ચે આવ્યા એને આપણે સાંભળ્યા તો સાર શું મળ્યું? તમે કહો, આમાંથી સાર શું મળે છે?
જાણ્યા કે હાદી જે ચાલ ચાલે એ જ ચાલની ઉપર આપણે પણ ચાલવાનું. પણ હાદી કઈ ચાલ ચાલ્યા? તો આ વાણી તો સમજાવે છે, આ વિતક જ તો તમને ક્લિયર પિક્ચર આપે છે. એના વિના તમને કોણ સમજાવે કે એ સમયમાં શું વાત બની છે? તો આ ઇતિહાસ છે આપણો. વિતક સાહેબ શું છે? ઇતિહાસ છે. અને જેના અંદર કઈ સુંદર સાધની વાત આપણને સમજાવવામાં આવી કે એમના પદ ચિહ્નની ઉપર તમે ચાલો તો અવશ્ય તમે પણ સદગુરુને પ્રાણનાજીની ઉપર સમર્પિત થઈ અને જીવનને સફળ બનાવશો. શ્રી મહામતી કહે એ મોમિનો ધરો કદમો પર કદમ, तुम आए धाम धनी से जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म. बोले श्री प्राणनाथ प्यारे की जय. हे सुंदर साजी जागी गया हो. जगाओ अपनी आत्म, बराबर घरे जवा जागी गया. तुम आए धाम धन्य से. હવે આ ઘરે જવાની આટલી ઉતાવળ છે તો પરમધામના ઘરે જવા કેટલી હોવી જોઈએ? હસતે ખેલતે નાચતે ચલીએ, આનંદ में बुलाया खसम. ખસમ તો તમને બોલાવી જ રહ્યા છે, હસતા હસતા જવાનું છે, પણ એના માટે તૈયારી હે ને. તૈયારી વિના કોઈ હસતા રમતા જઈ શકવાના નથી. અને તૈયારી આ જ વિતક અને વાણી જ કરાવે છે. માટે આપણે આ વિતક વાણીના પ્રસંગો દ્વારા એટલી આત્મશક્તિને ગ્રહણ કરીએ છીએ, એટલું આત્મબળ આપણે જમા કરી રહ્યા છે કે જ્યાં સુધી સંસારમાં છે, શરીરમાં હર એક શ્વાસ જ્યાં સુધી લઈ રહ્યા છે ત્યાર સુધી પણ ધનીના બનીને જ જીવવાનું. અને ત્યાર પછી તન પરિત્યાગ કર્યા બાદ તો એક જ લક્ષ્ય હોવું જોઈએ કે મારા ધનીના ચરણ. આ ચરણ સિવાય આપણી પાસે અન્ય કોઈ લક્ષ્ય નથી, કોઈ ઠામ નથી. જઈએ તો ક્યાં જઈએ? તો આત્માનું લક્ષ્ય ધામ ધની શ્રીરાજી મહારાજજીના ચરણ કમલ. અને એની જ સાથે આજની મઝલને આપણે અહીંયા વિરામ આપીએ. આગળ કરવાનું. આગળ સુંદરસાજી, દેવચંદ્રજી, દાણજીભાઈ અને શ્રી મહેરાજ ઠાકોરના પરિવારોના સુંદર પ્રસંગ. અને એની આગળ કહીએ તો સુંદર મિલાપનો પ્રસંગ, શ્રી રાજી અને શ્યામાજીના મિલાપનો પ્રસંગ. કારણ કે સદગુરુ અને શ્રી પ્રાણનાથજી, શ્યામાજી અને રાજી અવતાર છે. આ બંને સ્વરૂપોનો મિલનનો પ્રસંગ એ આવતીકાલના વિતક ચર્ચાની અંદરમાં આપણે શ્રવણ કરશું. માટે સુંદર સાજી આવો ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે એ મોમિનો, શ્રી મહામતી કહે મોમિનો, ધરો કદમો પર કદમ, जगाओ अपनी आत्मा, बोले श्री कृष्ण कन्हैया लाल की जय. सद्गुरु महाराज की जय. प्राणनाथ प्यारे की जय. कृष्ण प्रणामी धर्म की जय. तीनों पूरी धाम की जय. स्वामी श्रीलालदास जी महाराज की जय. बोल बोल पंचे वाले की जय. सर्वे सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ.